તસ્મિન મહોદાન્મનિરાજમાનમ મુક્તવ્રજાનામધિરાજમાનમ શ્રી સ્વામિનારાયણમાનમામિ શ્રી સ્વામિનારાયણમાનમામિ બ્રહ્માંડ સંદો હવિભાસિકાંદે નૈકાત્મકલ્યાણનિગૂઢકાંદે મનુષ્યરૂપાર્પિતદિવ્યશાંતિ શ્રી સ્વામિનારાયણમાનમામિ શ્રી સ્વામિનારાયણમાનમામિ મનુષ્યરૂપં પ્રતિમાસ્વરૂપં તથાક્ષરે ધામનિ દિવ્યરૂપં યસ્યાસ્ત્યભિન્നം કમનીયરૂપં શ્રી સ્વામિનારાયણમાનમામિ શ્રી સ્વામિનારાયણમાનમામિ દિવ્યાંબરાભૂષણભૂષિતાંગં દિવ્યાદ્વિતીયાકૃતિમંજુલાંગં દિવ્યત્વસંપાદકસંગીસાંગં શ્રી સ્વામિનારાયણમાનમામિ શ્રી સ્વામિનારાયણમાનમામિ સ્વસ્વામિનારાયણનામમંત્રં સ્વયં દિશાન્तं ભવપારયન્ત્રં પ્રૌઢપ્રતાપશ્રિતલોકતંત્રં શ્રી સ્વામિનારાયણમાનમામિ શ્રી સ્વામિનારાયણમાનમામિ યોગાદ્વિનાકારિત સત્સમાધિ સદ્ભક્તસંગાતવિનાશિતાધિ સંપ્રાપયન્तं તમનાદ્યુપાધિ શ્રી સ્વામિનારાયણમાનમામિ શ્રી સ્વામિનારાયણમાનમામિ સર્વાવતારાન પ્રવિલાપયન્तं સર્વાવતારી ત્વમહોધરન્तं સ્વરાડિતે સ્વાન પરિદર્શયન્तं શ્રી સ્વામિનારાયણમાનમામિ શ્રી સ્વામિનારાયણમાનમામિ માયેશ બ્રહ્માક્ષરસંગબીજં येनादिमोक्ता अपि तेषु बीजं तं सर्वदात्यन्तिकमुक्तिबीजं
શ્રી સ્વામિનારાયણમાં નમામિ. શ્રી સ્વામિનારાયણ નમામિ. પ્રત્યક્ષ એવ સ્મિસદેતિ ભાન દત્વા સ્વકેભ્યો નિજમૂર્તિદાનમ. યાવદ્રવેન્દો પ્રગટ પ્રમાણમ. શ્રી સ્વામિનારાયણમાં નમામિ. શ્રી સ્વામિનારાયણમાં નમામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નિજાશ્રિતાના સકલાર્તિહંતા સદ્ધર્મ ભક્તે રવનમ વિધાતા. દાતા સુખાનાં સીતાનાં તનોતુ કૃષ્ણો ખિલમંગલં. તનોતુ કૃષ્ણો ખિલમંગલં. મૂકં કરોતિ વાચાલં પાંગું લંઘયતે ગિરિં. યત્કૃપાતમહં વંદે પરમાનંદં વૃષાત્મજં. પરમાનંદં વૃષાત્મજં. દિવ્ય જીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્યો દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા. જય ઘનશ્યામ જય જય કરનારા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. કથયિષ્યે શુભા કથા. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. નમો નમઃ. શ્રી સહજાનંદાય નમો નમઃ. નમો નમઃ. શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ. નમો નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ. નમો નમઃ. નમો નમઃ. શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ. નમો નમઃ. નમો નમઃ. સ્વામિનારાયણ હરે. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન વિસનગરના ભક્તોનું દુઃખ દૂર કરવા માટે પોતે વિસનગર પધાર્યા અને પોતાનો દ્રોહી એવો જે લાલજી સુબો
એને સમાધિ કરાવી અને ભગવાને પોતાનો આશ્રિત તે કર્યો અને તે ઉપર સમયે સમયે ભગવાનના ભક્તોએ ભગવાનનો અને સત્પુરુષનો કેવો કેવો પક્ષ રાખ્યો છે એ ઉપર બધી ચર્ચા થઈ. હવે આપણને ગોપાળ બાપા આગળની કથા સંભળાવે છે. આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખીને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. એવં શ્રી ગોપાલ બાપા ઉવાચ એવં હ્યનુમતસ્તેન માહાત્મ્ય તસ્ય ચિંતયન વર્ણિન્દ્રોસૌ તત પ્રાયાત સાર્ધમ શ્રી પરમાત્મના. જ્યારે સ્વામિનારાયણ ભગવાને વિસનગર તરફ વિચરણ કર્યું અને રસ્તામાં એક પ્રસંગ બન્યો, એ લીલાનું આજે આપણે અહીંયા વર્ણન કરવાનું છે. ભગવાન એકલા ચાલ્યા, વર્ણી પાછળ પાછળ ગયા. મહારાજે ના પાડી. વર્ણીને પાછા કાઢવા માટે ભગવાને પથરા પણ માર્યા. ત્યારે વર્ણીજી કહે છે કે મહારાજ, જ્યાં કાયા ત્યાં છાયા. છાયા છે એ ક્યારે પણ કાયાથી અલગ થાય નહીં. મહારાજ, હું તો તમારી સાથે આવીશ. ત્યારે મહારાજે એમને એમનો ભક્તિભાવ જોઈને, સારું વાંધો નહીં, ચાલ મારી સાથે, એમનો ભક્તિભાવ જોઈને, અને બીજું કારણ, જો વર્ણીને પાછા મોકલે તો ભગવાન ક્યાં જાય છે એ વાત લીક થઈ જાય. એટલે મહારાજ કહેવે ચાલ મારી સાથે, કે જે કારણ હોય તે. મહારાજે વર્ણીને સાથે લીધા. અહીંયા ગોપાળ બાપા આપણને કે છે, માર્ગાગતેષુ ભક્તાનામ ગ્રામેષુ સબટો પ્રભો વસન પૂર્ણી કરોતિ સ્મ તેષામ અસૌ મનોરથાન કંથારિયાભિદમ ગ્રામમ ગતમ તમ ભક્તવત્સલમ તત્રત્ય ક્ષત્ર ભક્તસ્વે નિવાસ્યા હરિમ ગૃહે પ્રવોત્રે કો હિ સત્સંગી વર્તે પરે કુસંગિના ગ્રામાંતિ સ્થિત દેવ્યગ્રે કુર્વંતી તે હિંસનમ. ગોપાળ બાપા કે છે કે હે નિર્ગુણ મુને, ગઢપુરથી વિસનગર જતા માર્ગે જે જે ગામમાં ભક્તો આવે એ ભક્તોના ઘરે પધરામણી, એમના મનોરથો પૂરા કરતા કરતા ભગવાન વિસનગર તરફ પ્રયાણ તે કરી રહ્યા છે. ત્યાં રસ્તામાં કંથારિયા નામનું ગામ આવ્યું. મહેસાણા જિલ્લામાં ગામ છે કંથારિયા. એ કંથારિયા ગામમાં સ્વામિનારાયણ ભગવાનને વિશે પ્રીતિવાળા એક ક્ષત્રિય જ્ઞાતિના હરિભક્ત, રજપૂત કે ગરાસિયા જે હશે તે ક્ષત્રિય ભક્ત આખા ગામમાં એકલા જ સત્સંગી અને બાકીનું આખું ગામ કુસંગી. મહારાજ કંથારિયામાં એ ભક્તને ઘેર ઉતર્યા અને ભક્તએ પછી ભગવાનને વાત કરી કે મહારાજ, અત્ર અહમ એકઃ સત્સંગી વર્તે. આખા ગામની અંદર હું એકલો જ સત્સંગી છું અને એ મહારાજ બીજા બધા ગામની અંદર કુસંગીઓ છે. મહારાજ, એનો તો વાંધો નથી, પણ મુશ્કેલી શું છે કે ગામમાં અમારે એક માતાજીનું મંદિર છે. એ પણ વાંધો નહીં, જેની જે શ્રદ્ધા હોય એને માને, પરંતુ પ્રભુ વર્ષમાં કેટલાક ઉત્સવ સમયાના દિવસોમાં એ દેવીની આગળ હિંસા તે થાય છે. મહારાજ, આ વસ્તુ મને પસંદ નથી. દેવી દેવતાની આગળ નિર્દોષ જીવોની હિંસા થાય
એ યોગ્ય ન કહેવાય. મહારાજ કંઈક રસ્તો કરો. આટલી વાતચીત થઈ. અહીંયા હિંસાનું ખંડન અને અહિંસાનું પ્રતિપાદન જગતના તમામ ધર્મોની અંદર કરવામાં આવ્યું છે. એ અહિંસાના પ્રતિપાદન અને હિંસાના ખંડનની કથા હવે અહીંયા વિરમગામમાં 2 કે 3 દિવસ, 2 દિવસ તો ચાલશે, ત્રીજો દિવસ જો ભગવાનની ઈચ્છાથી લંબાશે તો લંબાશે. અહીંયા આપણે જોઈએ છીએ, શરૂઆત કરીએ. આજે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવી રહ્યા છે. આજે પ્રસંગ કેવો છે અને કથામાં પ્રસંગ કેવો આવ્યો, અને આજે આ વિરમગામની અંદર ભગવાનને જે ઝુલાવવામાં આવ્યા અને ભગવાનને જે વાઘા ધારણ કરાવવામાં આવ્યા, એ ત્રણેયનો પ્રસંગ મંદમેળ કઈ રીતે છે જુઓ તમે. આપણી શિક્ષાપત્રીના હિંડોળા છે. શિક્ષાપત્રી આપણી 212 શ્લોકની છે. આમ 224 શ્લોકની છે. મંગલાચરણના 12 શ્લોકો ગણીએ તો 224, ન ગણીએ તો 212 શ્લોકો છે. 212 શ્લોકની શિક્ષાપત્રીનું આખું સ્ટ્રક્ચર, એનો ઢાંચો ભગવાને કેટલી સુંદર રીતે ઘડેલો છે. સૌથી પહેલી આપણે એ વિશેષતા જોઈ લઈએ. 212 શ્લોકની અંદર પ્રારંભની અંદર 10 શ્લોકો મંગલાચરણના આવે છે, આશીર્વાદના. પોતાના આશ્રિતોને ભગવાને યાદ કર્યા, પછી ભગવાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે શિક્ષાપત્રી પ્રમાણે તમારે સર્વે વર્તવું. કઈ રીતે વર્તવું? તો મહારાજે શિક્ષાપત્રીનું પાલન 3 પ્રકારે કરવું કહ્યું છે. કઈ 3 પ્રકારે? તો સૌથી પહેલું કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલી તો શિક્ષાપત્રીના પાલનમાં સાવધાની રાખવી. સાવધાનતયા ખિલૈહિ. કઈ રીતે વર્તવું? સાવધાનીપૂર્વક. ત્યાર પછી આગળ શું લખ્યું છે? નિરંતર વર્તવું. અતો ભવદ્ભિ મત્શિષ્યૈહિ સાવધાનતયા ખિલૈહિ. કઈ રીતે વર્તવું? સૌથી પહેલી સાવધાની રાખવી. ત્યાર પછી નિરંતર. સાવધાની એટલે શું? દરેક ક્રિયાની અંદર ધ્યાન રાખવાનું કે આ શિક્ષાપત્રી પ્રમાણે હું વર્તું છું તો એ પ્રમાણે મારાથી વર્તાય છે કે નહીં. આ ક્રિયા ભગવાનની આજ્ઞા પ્રમાણે છે કે આજ્ઞાથી વિરુદ્ધ છે. આજ્ઞા પ્રમાણે હોય તો કરવાની, આજ્ઞા પ્રમાણે ન હોય તો નહીં કરવાની. સાવધાનીપૂર્વક શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન તે કરવું. ત્યાર પછી ભગવાન શું કહે છે? વર્તિતવ્યમ નિરંતરમ. 2 દાડા પાડીને 2 દાડા ના પાડી, અઠવાડિયું વર્ત્યા ને અઠવાડિયું ન વર્ત્યા, એ રીતે નહીં, પણ કઈ રીતે? નિરંતર. જ્યારથી જન્મ્યા ત્યારથી કરી જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણા જીવનમાં 1 પણ સેકન્ડ શિક્ષાપત્રીની આજ્ઞા લોપાય એવી 1 પણ સેકન્ડ આપણા જીવનમાં આવવી જોઈએ નહીં. આ પ્રમાણે ભગવાને કહ્યું છે કે નિરંતર વર્તવું, સાવધાનીથી વર્તવું, નિરંતર વર્તવું અને પ્રીત્યેતામ અનુસૃત્યેવ, પ્રેમથી વર્તવું, કંટાળીને નહીં. પેલો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મ્યા એટલે પાળવી પડશે, મને કે કમને, પ્રેમથી. શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન સાવધાનીથી કરવું, પ્રેમથી કરવું અને કાયમ માટે કરવું. આ 3 કન્ડિશનો ભગવાને શિક્ષાપત્રીમાં મૂકેલી છે. 10 શ્લોકો સંબોધનના અને આશીર્વાદના છે. પેલા 10 શ્લોકો. પાછળના 10 શ્લોકો ઉપસંહારના છે. પેલા 10 શ્લોકો અને પાછળના 10 શ્લોકો. જો શિક્ષાપત્રીના ડિપાર્ટમેન્ટ કેટલા છે તમે જુઓ. પહેલો 10 શ્લોકનો ડિપાર્ટમેન્ટ,
છેલ્લો 10 શ્લોકનો વિભાગ. ત્યાર પછી 11 થી માંડી અને 40મા શ્લોક સુધી ધર્મ પ્રકરણ કહેવામાં આવે છે, જેને સામાન્ય ધર્મ પ્રકરણ. કેટલા? 11 થી 40. 41 થી માંડીને 121 સુધી સામાન્ય ધર્મ પ્રકરણ કહેવામાં આવે છે. સાધારણ ધર્મ બધા દરેકને પાળવાના છે. ત્યાર પછી 122 થી 202 સુધી 81 શ્લોક એ વિશેષ ધર્મ પ્રકરણ છે. અને પછી 10 શ્લોકનું ઉપસંહાર પ્રકરણ છે. એટલે શિક્ષાપત્રીના કુલ 5 વિભાગ છે. 10, 30, 81, 81 અને 10. કેટલા થયા રમેશભાઈ વિભાગો? 5 વિભાગ. સૌથી પહેલા 10, પછી 30, 40, પછી 81, 121, બીજા 81, 202 અને પછી 10. શિક્ષાપત્રીના આ પ્રમાણે કુલ આપણે 5 વિભાગ પાડી શકીએ. 10, 30, 81, 81 અને વળી પાછા 10. હવે શરૂઆતના જે 81 શ્લોકો કયા તે 41 થી માંડી 121 સુધી એ બધા સાધારણ ધર્મનું પ્રકરણ આખું કહેવાય છે. ત્યાર પછી જે 81 શ્લોકો છે, જો ભગવાને બધાને સરખા માન્યા છે, એ 81 શ્લોકો ઉપરથી આપણને ખબર પડશે. 81 શ્લોકોની અંદર ભગવાને ત્યાગીના અને ગૃહીના ધર્મ કહેલા છે. ત્યાગી, ગૃહી. હવે શ્લોકો છે 81. હવે ગ્રહસ્થને કેટલી આજ્ઞાઓ કરવાની અને સાધુને કેટલી આજ્ઞાઓ કરવાની? પ્રશ્ન ઊભો થયો. શ્લોકો છે 81, એના ભાગ પાડો 2. હવે 41 આજ્ઞાઓ જો ગ્રહસ્થમાં જતી રહે તો ગ્રહસ્થોને એમ લાગે કે ભગવાને એમને આજ્ઞાઓ વધારે કરી, સ્વામી નકામા છીએ. હવે 40 આજ્ઞા ગ્રહસ્થને કરે ને 41 આજ્ઞા ત્યાગીઓને કરે તો અમને ત્યાગીઓને ખોટું લાગે, અમારે નિયમ વધારે પાળવાના. ત્યારે ભગવાને શું કર્યું? આ 81 શ્લોકની અંદર પહેલો શ્લોક જનરલ લખ્યો કે અત્યાર સુધી અમે બધાના સામાન્ય ધર્મ કયા, વિશેષ ધર્મ હવે અમે કહીએ છીએ. એટલે બધાને લાગુ પડ્યો. હવે કેટલા શ્લોક વધ્યા? 80. હવે 80 શ્લોકની અંદર 40 શ્લોકો ગ્રસ્તો માટે છે અને 40 શ્લોકો ત્યાગીઓ માટે છે. 123 થી 162 આચાર્યના ધર્મ, આચાર્યની પત્નીના ધર્મ, ગૃહસ્થના ધર્મ, ધનાઢ્ય ગૃહસ્થના ધર્મ, રાજાના ધર્મ અને સદવા સ્ત્રીના ધર્મ. 40 શ્લોકો થઈ ગયા. 162મો શ્લોક આવી ગયો. 162 શ્લોકો સ્વામિનારાયણ ભગવાને ગ્રહસ્થ માટે કહેલા છે અને 163 થી 202 શ્લોકો ત્યાગી માટે કહેલા છે. એમાં સૌથી પહેલા વિધવાના ધર્મ. વિધવા છે એનું જીવન સંત જેવું જ કહેવાય. સંસારમાં રહી અને વિધવા સ્ત્રી સંતની જેમ જ જીવતી હોય છે અને એટલા માટે આપણે વિધવા સ્ત્રીની આગળ વિશેષણ લખીએ છીએ ગંગા સ્વરૂપ, ગંગા જેવી પવિત્ર વિધવા સ્ત્રી. એટલે વિધવા સ્ત્રીની ગણતરી ભલે સાંખ્યયોગી થાય કે ન થાય, પણ ભગવાને દરેક વિધવા સ્ત્રીને સાચા સંતની કેટેગરીમાં મૂકેલી છે. જો વર્તે તો, ન વર્તે એના માટે નહીં. કોઈ પણ સ્ત્રી વિધવા થઈ ભગવાનને પતિ માની અને વ્યવસ્થિત રીતે વર્તી હોય તો એ વિધવા સંસારમાં રહેવા છતાં પણ એ નંદ પદવીના સંતની તુલ્ય છે અને એટલા માટે આપણે લખીએ છીએ ગંગા સ્વરૂપ. વિધવા સ્ત્રીઓના ધર્મો, બ્રહ્મચારીના ધર્મો, સાધુના ધર્મો, સાધુ અને બ્રહ્મચારીના ધર્મો પાછળથી મિક્સ આવે છે. આ પ્રમાણે 40 શ્લોકો સ્વામિનારાયણ ભગવાને ત્યાગીને કહેલા છે. ત્યાગીની અંદર કોણ કોણ આવે? વિધવા સ્ત્રી, સાધુ અને બ્રહ્મચારી. આ બધા ત્યાગીની અંદર. ગ્રસ્થની અંદર જે આગળ ગણાયા તે.
એટલે મહારાજે 40 શ્લોકો ગ્રસ્ત માટે કહેલા છે, 40 શ્લોકો ત્યાગી માટે કહેલા છે. ભગવાને કોઈના ઉપર પંચવેતો કે પક્ષપાત કે વેરઝેર રાખ્યો નથી. એ આના ઉપરથી સાબિત થાય છે. 40 આજ્ઞાઓ ગ્રસ્તને કરી, 40 આજ્ઞા ભગવાને ત્યાગીઓને કરી. હવે આ શિક્ષાપત્રીના જે 5 વિભાગ છે એમાં પહેલો વિભાગ ને છેલ્લો વિભાગ 10-10 શ્લોકનો છે. પાછળના 2 વિભાગ 81-81 શ્લોકના છે. આજે આપણે ચર્ચા કરવાની છે બીજા નંબરનો 30 શ્લોકનો વિભાગ, જેને કહેવામાં આવે છે અહિંસા વિભાગ. 11 થી 40 શ્લોકનો જે વિભાગ છે એને અહિંસા વિભાગ કહેવામાં આવે છે. સૌથી પહેલું આપણે જોઈએ અહિંસાની વ્યાખ્યા શું. કોઈ પણ વસ્તુને સમજવી હોય તો એ શબ્દ કઈ રીતે બન્યો, એની વ્યાખ્યા શું થાય છે, એનો અર્થ શું થાય છે, એની જાણકારી સૌથી પહેલી આપણે મેળવવી જોઈએ. અહિંસા શબ્દનો અર્થ છે, સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે ભાઈ કોઈની આપણે કતલ ના કરીએ, કોઈને આપણે મારી ના નાખીએ એટલે આપણે અહિંસાનું પાલન કર્યું કહેવાય. વ્યાખ્યા સાવ ખોટી નથી, પણ અડધી સાચી છે. સાવ સાચી પણ નથી, સાવ ખોટી પણ નથી. અહિંસાની વ્યાખ્યા આપણા સત્શાસ્ત્રોમાં આ પ્રમાણે કરવામાં આવી છે: મન, કર્મ અને વચન, અર્થાત વિચાર દ્વારા, વાણી દ્વારા અને આચરણ દ્વારા, શરીર દ્વારા, વિચાર દ્વારા, વાણી દ્વારા અને શરીર દ્વારા કોઈને પણ દુઃખ પહોંચાડવું નહીં. આનું નામ કહેવામાં આવી છે અહિંસા. આ અહિંસાની મૂળભૂત વ્યાખ્યા છે. ફરીથી, વિચાર દ્વારા, વાણી દ્વારા અને શરીર દ્વારા, વિચાર, વાણી અને શરીર, જેને આપણે કહીએ છીએ મન, કર્મ અને વચને, કોઈને પણ દુઃખ ન થાય એ રીતે વર્તવું, એને કહેવામાં આવે છે અહિંસા. દ્રષ્ટાંતે કરીને જોઈએ, આપણે કોઈની હત્યા કરીએ તો પણ એ જ પાપ લાગે છે. પછી આપણે કોઈની હત્યા ન કરીએ પણ આપણે એને ખાલી ઝઘડતી વખતે ધમકી આપીએ, તને એક દાડો પતાવી દઈશ કે, તો પણ એ હત્યા જ છે. કદાચ આપણે હત્યા ન કરીએ, કદાચ કોઈને આપણે મારી નાખવાની ધમકી ન આપીએ, પણ મનમાં તો વિચાર કરી લઈએ કે આને આપણે કોક દાડો ઉડાડી દેવો છે, તો પણ એને હિંસા કહેવામાં આવેલી છે. હત્યા કરો, હત્યા કરીશ એવા શબ્દ બોલો કે હત્યા કરી નાખીશ એવા વિચારો કરો, આ ત્રણેય દ્વારા જે કંઈ સંકલ્પ થાય છે એને કહેવામાં આવે છે હિંસા. આ બધી હિંસા જ છે. ખાલી કરો એટલે નહીં, એનો વિચાર કરો કે એવું કરવાનું બોલો તો પણ શાસ્ત્રીય રીતે આપણને દોષ લાગે છે. એટલે વિચાર દ્વારા, વાણી દ્વારા અને શરીર દ્વારા કોઈને પણ ક્લેશ થાય, દુઃખ થાય એ પ્રમાણે ન કરવું, એનું નામ કહેવામાં આવી છે અહિંસા. આ અહિંસાની વ્યાખ્યા છે. અહિંસાના પ્રકારો કહેવામાં આવેલા છે, હિંસાના પણ પ્રકારો કહેવામાં આવેલા છે. હવે હિંસા થાય છે કઈ રીતે? હિંસાના કારણો 3 છે. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે, ઈચ્છા પૂરી કરવા માટે માણસો હિંસા કરતા હોય છે. ઘણા માણસો ક્રોધે કરીને હિંસા કરતા હોય છે. અને ત્રીજા પ્રકારના માણસો સમજ્યા વગર હિંસા કરતા હોય છે. હિંસાના કુલ 3 પ્રકારો: લોભે કરીને, ક્રોધે કરીને અને મોહે કરીને. ઈચ્છા પૂરી કરવા માટે, ક્રોધપૂર્વક અને સમજ્યા વિના 3 પ્રકાર થયા. હવે આ 3 પ્રકારની અંદર બીજા પેટા 3 પ્રકાર છે. હિંસાના બીજા 3 પેટા પ્રકાર આ પ્રમાણે છે:
પોતાની ઈચ્છાથી કરવી. કોઈ માણસે હિંસા કરી, પૂછી કેમ કરી? મારી ઈચ્છાથી કરી. પહેલો પ્રકાર થયો. બીજો પ્રકાર થયો બીજાની ઈચ્છાથી કરવી. કેમ હિંસા કરી? પેલાના કહેવાથી અમે કરી. અને ત્રીજો પ્રકાર બીજાની પાસે કરાવવી. મેં નથી કરી, બીજાની પાસે કરાવવી. પોતાની ઈચ્છાથી જાતે કરવી, બીજાની ઈચ્છાથી જાતે કરવી, અને પોતાની ઈચ્છા હોય પણ કરાવવી બીજાની પાસે. આ પ્રકારે 3 રીતે એના પેટા પ્રકારો થાય છે. ક્રોધે કરીને કરી, આપણે એક વિભાગ લઈએ. ક્રોધે કરીને કરી. કેમ કરી? મેં કરી. બીજાના કહેવાથી કરી, અથવા મારી ઈચ્છાથી બીજાએ કરી. 3 વિભાગ થયા. દરેકના 3 એટલે 3 તરી 9. હવે એમાં પણ બીજા 3 વિભાગ પડે છે. 3 તરી 9. પેલી મન કર્મ વચને, ક્રોધે લોભે મોહે કરીને 3 તરી 9 કરવી, બીજાની ઈચ્છાથી કરવી, બીજાની પાસે કરાવી. 3 તરી 9 તરી 27. હવે બીજા 3 આગળ ભાગ પડે છે. ઓછી, વધારે અને અત્યંત વધારે. 1ની હત્યા, 2-5ની હત્યા અને લાખો માણસોની હત્યા. ફેર તો ખરો ને ભાઈ, સંખ્યાની રીતે. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, સંખ્યાની રીતે. આવી રીતે પાછા હિંસાના બીજા 3 પ્રકાર પડે છે. એટલે શાસ્ત્રમાં હિંસાના કુલ 81 પ્રકારો કહેવામાં આવ્યા છે. જેમ 81 પ્રકારની ભક્તિ કહેવામાં આવી છે ને, એમ 81 પ્રકારની હિંસા. 3, 3, 3, 3. 3 તરી 9 તરી 27 તરી 81. 4 સ્ટેપની અંદર એક-એકના પેટા 3 વિભાગ હિંસાના પડે છે. આ પ્રમાણે હિંસાના કુલ 81 પ્રકારો. યાદ રહી ગયું ભાઈ? ક્રોધે લોભે ને મોહે કરીને કરવી જાતે, બીજાની ઈચ્છાથી જાતે કરવી, અને પોતાની ઈચ્છા હોય છતાં બીજાની પાસે કરાવવી. એ પણ પ્રકારો થયા. મન કર્મ વચને થઈ. અને ઓછી, મધ્યમ અને વધારે 81 પ્રકારની હિંસા કહેવામાં આવેલી છે. ત્યાર પછી ભાઈ રહેવા દો, હિંસા નહીં કરવાની. આ હિંસાની કથા ચાલે છે ને, રહેવા દો. એને જેમ કરવું એમ કરવા દો. હા, બોલીએ ને ભાઈ આપણા વર્તનમાં શું કરવાનું પછી? મારાની મરજી છે એમ થશે. 81 પ્રકારની હિંસા કહેવામાં આવેલી છે. હવે શાસ્ત્રની અંદર અહિંસાનું પ્રતિપાદન આટલું બધું શા માટે કરવામાં આવ્યું છે, એની આખી કથા આજે આપણે કરવાની છે. અહિંસાનું પ્રતિપાદન શા માટે? તો એની અંદર સૌથી પહેલો પોઈન્ટ કહેવામાં આવ્યો છે, શાસ્ત્રની અંદર અહિંસાનું પ્રતિપાદન એટલા માટે કરવામાં આવ્યું છે. પહેલું કારણ કે છે કે ભાઈ આપણને જે વસ્તુ અનુકૂળ લાગતી હોય એને સુખ કહેવામાં આવ્યું છે, અને જે વસ્તુ આપણને પ્રતિકૂળ લાગતી હોય એને દુઃખ કહેવામાં આવ્યું છે. સુખની વ્યાખ્યા શું? આપણી અનુકૂળતા એ આપણું સુખ. આપણને જે વસ્તુ કે વ્યક્તિ ન ભાવતી હોય તો આપણું દુઃખ છે. ખાવામાં શું, પીવામાં શું, ઉઠવામાં, બોલવામાં, બેહવામાં, બધી રીતે સંબંધોમાં સુખ કોને કહેવાય? અનુકૂળ છે એ સુખ છે, પ્રતિકૂળ છે એ દુઃખ છે. વિશ્વનું દરેક પ્રાણી હંમેશા પોતાને સુખ થાય એ રીતે જ વર્તે છે. કોઈને પણ દુઃખી થવું નથી. વિશ્વની 600 કરોડની વસ્તીને તમે એક સ્ટેડિયમમાં ભેગી કરો અને સવાલ પૂછો કે કોને સુખી થવું છે, બધાના હાથ ઊંચા થાય. બીજો સવાલ પૂછો કોને દુઃખી થવું છે, તો કોઈનો હાથ ઊંચો ના થાય. વિશ્વનું દરેક પ્રાણી સુખી થવા માટે પ્રયત્ન કરે છે. કદાચ દુઃખ વેઠતા હશે, કદાચ ધારો કે દુઃખ વેઠતા હશે, તો પણ એનો હેતુ ભવિષ્યમાં સુખ મેળવવાનો જ હશે. જેમ કે તમે ગ્રસ્તો આખો દાડો નોકરી ધંધા કરો છો, કંટાળી જાઓ છો. શા માટે કરો છો? સુખી થવા માટે. દરેક જીવાત્માનો પ્રયત્ન સુખી થવા માટે છે. કોઈ જીવાત્મા દુઃખ વેઠે છે તો એ પણ ભવિષ્યમાં સુખ મેળવવા માટે દુઃખ વેઠે છે.
પ્રાપ્તિ તો સુખની કરવી છે. જે દુઃખી છે એને સુખી થવું છે, સુખી છે એને વધારે સુખી થવું છે. દુનિયાના તમામ પ્રાણીની ગતિઓ, કર્મ, વિધિઓ, આચરણો જે કંઈ કહીએ એનો એક જ હેતુ છે, સુખી થવું. હવે દરેક પ્રાણીનો પ્રયત્ન જ્યાં સુખી થવાનો હોય અને એ સુખની અંદર આપણે એની હિંસા કરી અને એને દુઃખ આપવાનો પ્રયત્ન કરીએ તો શાસ્ત્રકારો કહે છે કે એ બિલકુલ યોગ્ય નથી. દરેક જીવાત્મા સુખને ઈચ્છે છે, પોતાને દુઃખ થાય એ કોઈને પણ બિલકુલ ગમતું નથી. માટે બીજાને દુઃખ થાય એવો ક્યારે પણ કોઈએ પ્રયત્ન કરવો જોઈએ નહીં. અહિંસાનું સમર્થન અને હિંસાનું ખંડન કરવામાં આવે છે, એનું સૌથી પહેલું કારણ આ છે. બીજું કારણ કહેવામાં આવ્યું છે અહિંસાના પ્રતિપાદનના પક્ષમાં અને હિંસાના ખંડનના પક્ષમાં. જીવથી માંડી અને પ્રધાન પર્યંત સર્વને મૃત્યુનો ભય છે. મૃત્યુનો ભય કોને નથી ભાઈ? દરેકને છે. દરેકને મૃત્યુનો ભય છે. ક્યાંથી? જીવથી માંડી અને છેક પ્રધાન પર્યંત જે જે વસ્તુઓ નાશવંત છે એ દરેકને મૃત્યુનો ભય છે. દરેકની દરેક ક્રિયા પોતાના રક્ષણ માટે છે. પંખીઓ માળા શા માટે બનાવે છે? સેફટી માટે. સાપ, ઉંદરો બધા દર કેમ બનાવે છે? પોતાની સેફટી માટે. મગરો પાણીમાં કેમ રહે છે? માછલા પાણીમાં પોતાની સેફટી માટે. પંખીઓ કંઈક થાય ફર કરતા ઉડી જાય છે. શા માટે? પોતાની સેફટી માટે. આપણે યુટ્યુબની અંદર નેશનલ જ્યોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ જોઈએ, હરણ સતત ચારે બાજુ નજર રાખતું હોય છે. કેમ? ક્યાંય ચિત્તો કે સિંહ તો છુપાયો નથી ને, 24 કલાક આ જ કરે છે પોતાના રક્ષણ માટે. ચિત્તાને પણ સિંહને પણ ભૂખ લાગી હોય, એને પેટ ભરવાનું હોય, તે આખો દાડો બધે તાકી રહ્યા હોય ક્યાં હરણો છે. જો ખાવા ના મળે પોતે મરી જાય, ખાઈ જાય તો પેલું મરી જાય. સૃષ્ટિના દરેક જીવાત્માની દરેક ક્રિયા પોતાના રક્ષણ માટે છે. ડેન્જર એક્ઝિસ્ટ એવરીવેર. દુનિયામાં ભય ક્યાં નથી? પાણીમાં પહેરો તો આપણને વેલકમ કરવા માટે મગરો તૈયાર બેઠા છે. ઝાડ ઉપર ચડો તો બીજા તૈયાર બેઠા છે. આકાશમાં ઉડો તો ગરુડ અને સમળીઓ આંટા મારી રહી છે. જમીન ઉપર ઉતરો તો વાઘ, સિંહ, ચિત્તા, દીપડા, સાપ આ બધા તૈયાર છે. ઝાડ ઉપર ચડો તો કીડી મકોડા બધું તૈયાર છે ને બધું. સાપ આવે ને સાપ ડંખ મારી દે. શું કરો? દુનિયાની અંદર ભય ક્યાં નથી? આવી ભયથી ભરેલી દુનિયાની અંદર સૃષ્ટિનો દરેક દેહધારી જીવાત્મા પોતાનું રક્ષણ કેમ થાય, મને કેમ ડેમેજ ન થાય, એના માટે જ એની સર્વે પ્રવૃત્તિઓ હોય છે. આપણે ગાડી કેમ બેફામ નથી ચલાવતા? મરી ના જવાય એટલે. આપણે બીપી આવે, ડાયાબિટીસ આવે તો કેમ ગોળીઓ ફટાફટ ડાયા ડમરા થઈને ખાવા માંડીએ છીએ? મૃત્યુ ન થાય એટલા માટે. હાર્ટ એટેક આવ્યો, ડૉક્ટર કે તેલ બંધ કરો. સારું ભાઈ બંધ તારે. સનફ્લાવરનું છૂટી ગયા, આ મગફળીને અડતા નહીં કે કરી દઈએ છીએ ને બંધ. આપણને કફની પ્રકૃતિ હોય તો કફવાળી વસ્તુ બંધ કરી દઈએ છીએ. એસિડિટી થતી હોય તો એસિડિટીવાળી વસ્તુ બંધ કરી દઈએ છીએ. ગેસ થતો હોય તો ગેસવાળી વસ્તુ બંધ કરી દઈએ છીએ. નહીં ભાવે. કેમ નહીં ભાવે? કારણ કે આપણી પ્રવૃત્તિ દરેક જીવનનું રક્ષણ કરવા માટે અને સુખને માટે છે. વિશ્વનો દરેક જીવાત્મા એની દરેક પ્રવૃત્તિ પોતાના રક્ષણ માટે હોય છે. દરેકને પોતાનું જીવન પ્રિય છે. કોને મૃત્યુ સારું લાગે છે ભાઈ? કોઈને સારું લાગે છે? જ્યારે પણ મૃત્યુનો પ્રસંગ આવે ત્યારે બચવા માટે પ્રાણીઓ કેટલા બધા ધમપછાડા કરતા હોય છે. આપણે પણ જુઓ, કંઈ પણ બીમારી આવે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, સાહેબ ગમે તેટલો ખર્ચો થાય પણ મારા પપ્પાને કે મારા ભાઈને કે મારા દીકરાને બચાવી લેજો. કોઈ કહે છે કે પતાવી દેજો? કોઈ નથી કહેતું. એટલે દરેકને જીવન પ્રિય છે. કોઈને પણ મરવું સારું લાગતું નથી. તો જેને પોતાનું જીવન પ્રિય છે, જેની દરેક ક્રિયા પોતાની સેફટી માટે છે,
આવા વિશ્વના, અને આપણી પણ જુઓ, દરેકની શું, આપણે પણ શું કરીએ છીએ, આપણને સુખ થાય, આપણી રક્ષા થાય, એ પ્રમાણે જ આપણે વર્તીએ છીએ. એમાં આપણે તલભાર પણ સમાધાન કરવા માટે તૈયાર નથી. તો દરેક જીવની હિંસા આપણે શા માટે કરવી જોઈએ? એટલા માટે આ બીજું કારણ કહેવામાં આવ્યું છે. બીજા કારણના સમર્થનમાં દ્રષ્ટાંત આપવામાં આવે છે. મહાભારતની અંદર એક વાર્તા આવે છે. વ્યાસમુનિ રસ્તામાં ચાલ્યા જતા હતા. સામેથી ગાડા આવતા હતા, અને એ સમયે ગાડાના ચીલામાં એક કીડો રસ્તાની અંદર, આટલો સમજો 2-4 કે 6 ઇંચ લાંબો કીડો, ગાડાની પેલી વાટ હતી, રસ્તો હોય એમાં ચીલા પડી ગયા હોય, એ ચીલાની અંદર એક કીડો બેઠો હતો. અને પેલા ગાડા આવતા હતા, એના કંપનની ધ્રુજારી જમીનમાં આવી એટલે કીડો ગાડાના ચીલામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. વ્યાસમુનિએ જોયું ત્યારે વ્યાસજી કીડાની પાસે ગયા કે લા કીડા, આ ગાડા વાટમાંથી તું બહાર કેમ નીકળ્યો? કીડાને વાચા થઈ યોગબળથી, અરે વ્યાસ મહારાજ, વ્યાસમુનિ, તમે આટલું સમજતા નથી? જેણે વેદોનો વિભાગ કર્યો, મહાભારત કર્યું, 18 પુરાણ કર્યા, આ બધું કર્યું, તમે આટલું સમજતા નથી કે જો ગાડાના ચીલામાં હું બેસી રહું તો આ ગાડું મને કચરી નાખે કે, એટલે હું બહાર નીકળવાનો પ્રયત્ન કરું છું. ત્યારે વ્યાસજી કહે છે, એટલે આ કીડાના શરીરમાં તને મજા આવે છે કે? અરે વ્યાસજી, કીડાના જેવી તો બીજા બ્રહ્માંડમાં કોઈ શરીરમાં મજા નથી. શું તમે આવો એક દાડો ખબર પડે કે તમે કીડો બનો તો ખબર પડે. દરેક જીવને એવું છે. હો, કીડીને એમ છે કે 84 લાખ જાતના અવતારોમાં સારામાં સારો અવતાર કયો? તે કીડીનો. ઈયળોને પૂછો સારામાં સારો અવતાર કયો? ઈયળનો. ઉધઈને પૂછો સારામાં સારો અવતાર કયો? ઉધઈનો. માણસને પૂછો સારામાં સારો અવતાર માણસનો. વ્યાસજી કે કીડા મજા? અરે વ્યાસજી, જલસા છે કે શું, તમે આવો તો ખરા એકવાર, તમે કીડો બનો, જુઓ, તમને ઈચ્છા જ નહીં થાય એમ જ મારે આ બરોબર છે કે. વ્યાસજી કે મૂર્ખા, આમાં શું મજા છે કે? આગળ મજા લેવી છે? હા કે આપો તો લઈએ કે. વ્યાસજીએ એનો તત્કાલ પોતાના યોગ બળથી એનો દેહ મુકાઈ દીધો. બીજો જન્મ થયો એનો એક મોટા શેઠિયાને ત્યાં જન્મ થયો. 15-20 વર્ષનો એ બાળક થયો એટલે વ્યાસજી પાછા ત્યાં ગયા. પેલા જોયું, ચલો આમને ક્યાંક મેં જોયા લાગે છે કે આશીર્વાદ હતા, પૂર્વજન્મની સ્મૃતિ હતી. આ સાધુ મહારાજને મેં ક્યાંક જોયા છે કે, પણ ક્યારે જોયા છે મને યાદ નથી કે. વ્યાસજીએ છોકરાને બોલાવ્યો, બેટા અહીંયા કે આપણે બે ભૂતકાળમાં મળ્યા છીએ. હા મને એવું લાગે છે, પણ ક્યારે મળ્યા હારી ખબર નથી કે. વ્યાસજી માથે હાથ મૂક્યો એટલે એને પૂર્વજન્મનું જ્ઞાન થયું. હા યાદ આવ્યું કે પેલી ગાડાવાટમાં આપણે મળ્યા હતા કે. વ્યાસજી કે હવે બોલ, ત્યાં મજા છે કે અહીં મજા છે? ઓ ત્યાં તો શું વ્યાસજી કંટાળા હતા નકરા કે, મજા તો અહીંયા છે કે. હજી આગળ વધારે સુખ જોઈએ છે? જોઈએ છે કે ત્યાંથી અહીં આવ્યો તો આનાથી જબરું છે પાછું? અરે આનાથી જબરું છે કે. વ્યાસજી માથે હાથ મૂક્યો, થોડા સમયમાં એનો દેહ પડી ગયો. વિદ્વાન અને ધનાઢ્ય વિપ્રને ત્યાં એનો જન્મ આવ્યો, બ્રાહ્મણને ત્યાં. સંસ્કારી કુટુંબ હતું એટલે છોકરો ભણ્યો ગણ્યો, શાસ્ત્રનું જ્ઞાન થયું, ભગવાનનો મહિમા સમજાણો અને ભજન ભક્તિ કરવા માંડ્યો. કારણ કે બ્રાહ્મણનું કુટુંબ હતું, સંસ્કારી કુટુંબ હતું. વ્યાસજી આવ્યા, 15-20 વર્ષનો છોકરો થયો ત્યારે. પેલા છોકરાને થયું કે આમને મેં ક્યાંક જોયા લાગે છે. વ્યાસજી માથે હાથ મૂક્યો, તરત એના છેલ્લા 2 જન્મ યાદ આવ્યા. ઓ વ્યાસજી, પેલા કીડામાં પડ્યો તો તમે મને મળવા આવ્યા, હવે મારો શેઠિયાને ત્યાં જન્મ થયો, હવે અહીંયા બ્રાહ્મણને ત્યાં મારો જન્મ થયો. શું કરે છે? ભજન ભક્તિ કરું છું કે. ત્યારે વ્યાસજી કે ચલ હવે ધ્યાન કરવા માંડ. ઈસબીત ધરતું ધ્યાન, સાંઈ બાપાએ કહ્યું છે ને એ પ્રમાણે ધ્યાન કરાયું. અને ધ્યાનની અંદર એને તેજોમય મૂર્તિ ભગવાનના દર્શન વ્યાસજીએ એ કીડાને, એટલે ઉર્ફે કીડો, ગયા જન્મમાં આવે છે ને ઉર્ફે 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 ઉર્ફે, હે
બ્રાહ્મણનો છોકરો ઉર્ફે શેઠિયાનો છોકરો ઉર્ફે ગયા જન્મે કીડો, ભગવાનના દર્શન કરાયા. એટલે છોકરાને મજા પડી ગઈ. ઓહ ગુરુજી, ધ્યાનની અંદર ભગવાનના દર્શન, તારે ભગવાનના ધામમાં જવું છે કે? એ ભગવાન, હા વ્યાસજી જોઈએ જ છે કે, હાલ જ આપો કે. વ્યાસજી કેમ હાલ ન મળે કે? માથે હાથ મૂક્યો, છોકરાની આવરદા પૂરી થઈ. એનો આગળનો જન્મ આવ્યો ગરીબ વિપ્રને ત્યાં. ગોપાળ બાપાની વાતોમાં આખી વાતા લખવામાં આવેલી છે. ગરીબ બ્રાહ્મણને ત્યાં જન્મ્યો. વ્યાસજી ત્યાં પધાર્યા, કહ્યું કે ભાઈ સંસારનો ત્યાગ કરીને સાધુ થઈ જા. સાધુ થયો, સાધુના ધર્મમાં વર્ત્યો, આજીવન પર્યંત સાધુમાં રહ્યો અને મૃત્યુ થયું. એટલે એને મૂર્તિના સુખની પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે કીડાને ચોથા જન્મે એને વ્યાસજીએ ભગવાનના ધામમાં સમજણ આપીને પહોંચાડ્યો. એટલે કહેવાનું શું છે કે કીડા જેવા જીવો પણ પોતાના દેહનું રક્ષણ કરવા માટે કેટલો બધો પ્રયત્ન કરતા હોય છે. દરેકને પોતાનું જીવન પ્રિય છે, દરેકની એક ક્રિયા પોતાના રક્ષણ માટે છે. આપણું જીવન પણ એ પ્રમાણે જ છે. આપણે ભલે ઉઠવાની પહોંચ ન હોય, હાલવાની પહોંચ ન હોય, ખાટલામાંથી ઊભા ના થવાતું હોય, તો એમ કહે છે કે ભાઈ હવે ધામમાં ભગવાન લઈ જાય થારું. દરેકને જીવવું છે. બોલો, જીવવાની આસક્તિ કોને નથી? જેમ આપણને જીવવાની આસક્તિ છે એમ અન્યને પણ જીવવાની આસક્તિ છે. માટે ક્યારે પણ બીજા જીવની હિંસા કરવી જોઈએ નહીં. આ બીજું કારણ કહેવામાં આવ્યું છે. હિંસા નહીં કરવાનું ત્રીજું કારણ કે છે કે ભાઈ ઘણા એમ કહે છે કે અમે દેવતાઓને રાજી કરવા માટે અમે યજ્ઞ કરીએ છીએ અને એમાં હિંસા કરીએ છીએ. ચાલુ દિવસમાં નથી કરતા, દેવતા માટે, ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ. ત્યાં મહારાજ કહે છે કે દેવતાઓ છે એ સત્વગુણી છે. રજોગુણી કે તમોગુણી દેવતાઓ ક્યારે પણ હોઈ શકે નહીં. દેવતાઓ હંમેશા સત્વગુણી છે અને આખી સૃષ્ટિ પરમાત્માની છે. સૃષ્ટિની અંદર જેટલા પણ જીવો છે એ બધાય પરમાત્માના સંતાનો છે. પરમાત્મા દરેક જીવાત્માના માતા પિતા છે. આપણે કોઈ પણ જીવની હિંસા કરીએ તો એ આપણે વાસ્તવમાં જીવની નહીં, પરમાત્માના સંતાનની આપણે હત્યા કરીએ છીએ. એક જ મા બાપને બે સંતાન હોય અને એક સંતાન હોય એ બીજા સંતાનની કતલ કરી અને મા બાપને કે લો આ જમો, આ હું તમને ભોગ ધરાવું છું, ક્યારેય પણ મા બાપ રાજી થાય? એમ આખી સૃષ્ટિના માતા પિતા, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, આખી સૃષ્ટિના માતા પિતા ભગવાન છે. આપણે બધાએ 84 લાખ જાતના જીવો છે એ ભગવાનના સંતાનો છીએ. અને એક સંતાનની હત્યા કરવાથી, એક સંતાનની હત્યા કરી અને એનું માંસ જ્યારે મા બાપને કહે કે લો ખાઓ, તો એ હત્યા કરનાર ઉપર મા બાપ ક્યારે પણ રાજી થાય નહીં. માટે પણ ક્યારે બીજા જીવની હિંસા કરવી જોઈએ નહીં. હિંસા નહીં કરવાનું ચોથું કારણ કે છે ભગવાન વિશ્વના અણુએ અણુમાં રહેલા છે. સર્વત્ર ભગવાનનો વાસ છે. સર્વત્ર. વિશ્વની એવી કઈ જગ્યા છે કે જ્યાં ભગવાનનો વાસ ન હોય? છે કોઈ એવી જગ્યા? કોઈ જ જગ્યા નથી. અને એવા વિશ્વની અંદર આપણે કોઈ પણ જીવાત્માની આપણે કતલ કરીએ તો એ કતલ વાસ્તવમાં જીવની નથી થતી. એ હિંસા કોની થાય છે? સાક્ષાત ભગવાનની હિંસા થાય છે. આપણે ધારો કે કીડીને આમ કરીને મારી નાખી, ઝાપટ મારીને, તો કીડીની અંદર ભગવાન તો રહેલા છે ને, ભલે અંતર્યામી રૂપે રહેલા છે, સાક્ષાત નથી રહેલા, અંતર્યામી રૂપે પણ રહેલા છે ને. તો કીડીને મારી તો વાસ્તવમાં આપણે કીડીની હત્યા નથી કરી. કોની હત્યા કરી? ભગવાનની હત્યા કરી. આટલું યાદ રાખજો, બહુ ટેકનિકલ પોઈન્ટ છે આ. કોઈ પણ જીવાત્માની હત્યા એ ભગવાનની હત્યા સમાન છે. કોઈ પણ જીવાત્માની હત્યા એ જીવાત્માની હત્યા નથી, પણ એની અંદર અંતર્યામી પણ એ રહેલા પ્રભુની હત્યા છે. અને ધેટ ઇઝ વાય ક્યારે પણ મનુષ્યએ હિંસા કરવી જોઈએ નહીં. આ પણ છે. પ્રભુનો સર્વત્ર વાસ છે. માટે ક્યારે પણ કોઈ સજીવની તો હિંસા ન કરવી.
પણ ક્યારે નિર્જીવની પણ હિંસા ન કરવી. હવે આપણને એમ થાય કે ભાઈ સજીવની હિંસા થાય એ તો જાણે કે વાત આવી સમજ મેં, બરાબર, વાત સમજ્યામાં આવી, પણ નિર્જીવની હિંસા કઈ રીતે થાય? તો ઘણા હરિભક્તો અમને પૂછતા હોય છે કે સાલું જીવનમાં ખત્તા અમે કેમ ખાઈએ છીએ? કોઈનું અમે ખોટું નથી કરતા, કોઈનું અમે ખરાબ નથી કરતા, સપનામાં પણ મેં કોઈનું ભૂંડું ઈચ્છ્યું નથી, તો મારું આ પ્રમાણે વારંવાર ખત્તા ખાવાનું કેમ બને છે? કોઈનું મેં ખરાબ કર્યું નથી. ત્યારે એનું કારણ હવે તમને બધાને ખ્યાલ આવશે. નિર્જીવનો દ્રોહ કરવાથી પણ એનો અપરાધ લાગે. ભાઈ ઘણા માણસોને ટેવ હોય, તમને ખ્યાલ આવી જશે કે ભાઈ જમવા બેઠા હોય, થાળી પછી મૂકે ને લે ત્યારે આમ પછાડીને મૂકે. ઘણા પછાડવાની ટેવ હોય, એટલે ન પછાડાય. થાળીએ તારું શું બગાડ્યું છે? હમણાં તારા બે હાથને બે પગ ઝાલી ઊંચો કરીને આમ પછાડીએ શું થાય? થાળી પછાડાય ભાઈ, વાટકી પછાડાય. ઘણા બજારમાંથી શાક લઈને આવે, પત્નીએ મોકલ્યા હોય, આવો છો રસ્તામાંથી શાક લેતા આવજો. 5-10 કિલો શાક લઈને આવે અને ઘેરાઈને શાકની થેલી આમ પછાડે. એટલે ભાઈ ધીરે ધીરે મૂકને. કોણ કોણ કરો છો ભાઈ? જે કરતા હોય તો આજ પછી કરશો નહીં. શાકની થેલી પછાડે. ઘણા ટેવ જ એવી હોય, કોઈ પણ વસ્તુ પછાડીને જ મૂકવાની. આ હાર મૂકો આમ પછાડે, સમજ્યા? ના પછાડે, ધીમે ધીમે મૂકવાનું શું વાંધો છે? આવી રીતે, કારણ કે ભગવાન તો કણે કણમાં રહેલા છે. તમે વાટકી પછાડી ગરમ થયા અને કોઈ વસ્તુ પછાડી તો કોને પછાડ્યા? તમે વાટકીને પછાડ્યા કે કણે કણમાં રહેલા ભગવાનને પછાડ્યા? વિચાર કરજો હો, બહુ સમજવા જેવી વસ્તુ છે. અને આવી રીતે વારંવાર વસ્તુઓને તમે પછાડો કે લાતો મારો, પછી ભગવાન પણ કોક દાડો 10, 15, 20, 25 લાખની અડાડે પછી, સમજ્યા? આ થાય. માટે ક્યારે પણ સજીવની તો હિંસા ન કરવી, પણ ક્યારે નિર્જીવની પણ હિંસા કરવી નહીં. આપણો કોઈ પણ જાતના સજીવ સાથે અને કોઈ પણ જાતના નિર્જીવ સાથે આપણો વ્યવહાર કોમળ હોવો જોઈએ. બાયણું ખોલીએ તો પ્રેમથી ખોલીએ, ધેડ દઈને પછાડાય નહીં. ઘણા બારીઓ ખોલે તો આમ પછાડે, સમજ્યા? ખબર પડે આખા ગામને બારી ખોલી, શું કરવા? ખબર પાડવી છે ભાઈ, બારીએ તારું શું બગાડ્યું છે ભાઈ? ગ્લાસ પછાડે, લોટા પછાડે, થાળીઓ પછાડે, અને પછી 5-25 વર્ષે પોતે પછડાય પાછો. ખત્તા તો ખાય ને, અને પાછો ડંફા શું મારે? મેં જિંદગીમાં કોઈનું ખરાબ નથી કર્યું. તારા ઘરના વાસણોને પૂછીએ, તારા ઘરના બારી બાણાને પૂછીએ કે તું કેટલો હરામખોર છે. હે, એમને વાણી ફૂટે તો ખબર પડે ભાઈ. હા, ટેવીઓ છે વસ્તુ પછાડવાની જ બસ. હે, ઘણી ધર્મપત્નીઓને પણ એવી ટેવ હોય, ધણીને આમ રોટલી ખાવા આપે, આમ ફેંકે, ન ફેંકા, પ્રેમથી મુકાય થાળીની અંદર. ટેવ હોય છે, ઘણાને એવી ટેવ હોય છે, લો ખાઓ કે આમ કરીને, ન પછાડાય. પછી આપણે પછડાઈએ. માટે ક્યારે પણ પરમાત્માની સૃષ્ટિમાં રહેલા કોઈ પણ સજીવ અને કોઈ પણ નિર્જીવ પ્રત્યે આપણો વ્યવહાર હંમેશા કોમળ હોવો જોઈએ. કોઈના ઉપર આપણાથી બળજબરી થાય નહીં. માટે ક્યારે પણ કોઈની હિંસા કરવી જોઈએ નહીં. એનું ચોથું કારણ છે પ્રભુનો સર્વત્ર વાસ છે. અણુમાં ભગવાનનો વાસ છે. અને માટે ક્યારે પણ કોઈની ઉપર બળજબરી કે જોર જુલમ આપણાથી થાય નહીં. કારણ કે જે જગ્યાએ આપણે જોર જુલમ કરીએ છીએ ત્યાં પણ ભગવાનનો વાસ તો છે જ. વાટકી ઉપર જુલમ કરીએ છીએ તો વાટકીમાં ભગવાન તો રહેલા છે. કણે કણમાં ભગવાન રહેલા, વાટકીમાં ના રહેલા હોય ભાઈ, તેને શું કરવા પછાડવી જોઈએ? આ ચોથું કારણ કહેવામાં આવેલું છે. શેનું? અહિંસાનું પાલન અને અહિંસાનું પ્રતિપાદન. આનું ચોથું કારણ કહેવામાં આવેલું છે. પાંચમું કારણ કહેવામાં આવેલું છે થોડાક સાહિત્યના દ્રષ્ટાંતો દ્વારા. કદાચ એવું બને, વસ્તુ અશક્ય છે, પણ કદાચ એવું બને કે પાતાળ હોય એ સ્વર્ગમાં જતું રહે અને સ્વર્ગ હોય એ પાતાળમાં આવતું રહે. પહેલું દ્રષ્ટાંત આપે છે. કદાચ બને, નથી બનતું, પણ કદાચ ધારો કે વરના વચલા દાડે કોઈક એવું ચોઘડિયું આવ્યું, વસ્તુ બની ગઈ. આકાશ હતું એ પાતાળ થઈ ગયું, પાતાળ હતું એ આકાશ થઈ ગયું. કદાચ શક્ય છે, કદાચ પથ્થર પાણીમાં તરી શકે. રામે પથરા તારે ને, એક વાર બન્યું, શક્ય બન્યું,
સ્વામિનારાયણ ભગવાને પણ પથ્થર તાર્યા, બાળ લીલામાં બધે આવે છે. હજારો લાખો વર્ષે એકાદ વખત ભગવાનને સત્પુરુષો જ્યારે આવે ત્યારે એમના પ્રૌઢ પ્રતાપથી પથ્થરો કદાચ પાણીમાં તરી શકે. કદાચ એવું પણ બને કે અગ્નિ છે એ બરફના જેવો શીતળ થઈ જાય. કોના જેવો ભાઈ? બરફ જેવો. હા, તમે બરફને અડો કે અગ્નિની જ્વાળામાં હાથ નાખો, બંનેનું ટેમ્પરેચર સરખું હોય, ખાલી પેલો ભડકો હોય ને પેલો બરફ હોય. શક્ય નથી, પણ ધારો કે શક્ય બની જાય. અગ્નિ છે એ એકદમ શીતળ થઈ જાય. કદાચ એવું પણ બને કે અગ્નિનો ભડકો હોય અને એમાં તમે કમળનું બી વાવો અને ફટ દઈને કમળ ખીલી જાય. બને ભાઈ? કમળ તો પાણીમાં ખીલે, પણ કદાચ એવું બની શકે કે અગ્નિમાં કમળ ખીલી શકે. કદાચ બની જાય, સ્પેશિયલ કેસની અંદર બની જાય. અગ્નિમાં કમળ ખીલી શકે. અગ્નિ છે એ બરફ જેટલો ઠંડો થઈ જાય. સૂર્ય છે એ કદાચ પશ્ચિમમાં ઉગી શકે. ક્યારેક જીવતા માણસને, મરેલા માણસને ઝેર ખવડાવવાથી જીવતો થાય. એક તો માણસ મરી ગયો છે અને પાછું હલાહલ ઝેર ખવડાવો તો ઝેર ખવડાવીને પણ કદાચ માણસ જીવતો થાય, બની શકે. સર્પની દાઢમાં ઝેરની જગ્યાએ કદાચ અમૃત આવી શકે, કદાચ આવી શકે. ક્યારેક એવું પણ બને કંકાસ કરવાથી માણસને અદ્ભુત આનંદની પ્રાપ્તિ થાય. થાય છે કોઈને આનંદની? ઝઘડા, કંકાસ, ક્લેશની અંદર હંમેશા મગજને દુઃખ જ થાય છે, પણ કદાચ ધારો કે સુખ થાય, બની શકે. પરંતુ હિંસા કરવાથી ક્યારે પણ સુખ મળતું નથી. દ્રષ્ટાંત યાદ રહી ગયા ને ભાઈ? કદાચ પથ્થર તરી શકે, આકાશ પાતાળમાં જતું રહે, પાતાળ આકાશમાં જતું રહે. અગ્નિ છે એ બરફ જેવો ઠંડો થઈ શકે. અગ્નિની અંદર કમળનું વન ખીલી શકે, બધું થાય. સૂર્ય છે એ પશ્ચિમ દિશામાં ઉગી શકે. સર્પની દાઢમાં કદાચ અમૃત પણ આવી શકે. ઝેરથી ક્યારેક માણસ જીવતો પણ થાય, પરંતુ હિંસા કરવાથી ક્યારે પણ સુખ થતું નથી. અને એટલા માટે માણસે ક્યારે પણ હિંસા કરવી જોઈએ નહીં. સુખ મેળવવું હોય તો હંમેશા અહિંસા વ્રતનું પાલન કરવું, કારણ કે હિંસામાં ક્યારે પણ સુખ નથી. પથ્થર ક્યારે તરી શકે નહીં, આગળના દ્રષ્ટાંતો ઉપરથી. એમ આ વસ્તુ પણ ક્યારે બનવાની નથી. પેલું ક્યારેક બની શકે, પણ હિંસા કરવાથી આપણને સુખ થાય એવું ક્યારે પણ બનવાનું નથી. આપણે સાણંદ કથામાં આવ્યું હતું ને કે પેલા માંડવ્ય ઋષિએ બાળપણની અંદર પતંગિયું બાવળની સૂળથી વિંધ્યું તો મોટા થયા ત્યારે ફળ શું મળ્યું ભાઈ? એને સૂળી ઉપર ચડવાના દિવસો આવ્યા. બાળપણમાં ખાલી પતંગિયું જ વિંધ્યું હતું અને આખું હોળી ઉપર ચડવું પડ્યું. હિંસા કરવાથી ક્યારે પણ સુખ મળતું નથી. આ પાંચમું કારણ કહેવામાં આવેલું છે કે માણસે ક્યારે પણ હિંસા કરવી જોઈએ નહીં, અહિંસાનું પાલન કરવું જોઈએ. અહિંસાનું માણસે પાલન કરવું જોઈએ, હિંસા ન કરવી જોઈએ. એનું હવે છઠ્ઠું કારણ કે છે. શું કે છે? પ્રમાદમાં ક્યારે પણ વિદ્યા હોતી નથી. પ્રમાદ, આળસુ, આળસુ વ્યક્તિ ક્યારે પણ વિદ્યા સંપાદન કરી શકતો નથી. જેને ટનાટન હોવા જોઈએ, પછી ટનાટન ખાવા જોઈએ, કોઈ જાતના ટાઈમ ટેબલના ઠેકાણા ન હોય, અડધો પોણો કલાકની તો કિંમત જ ના હોય, આવા આળસુને પ્રમાદી, સમયનો દુર્વ્યવહાર કરનારા ક્યારે પણ વિદ્યા મેળવી શકતા નથી. સુખ મેળવવું હોય તો વિદ્યા છોડવી પડે, અને વિદ્યા મેળવવી હોય તો સુખ છોડવું પડે. એક જ નિયમ છે, કાં સુખ મેળવો કાં વિદ્યા મેળવો. આપણે જોઈએ ને 10મા 12મા વાળા કે ડબલ ગ્રેજ્યુએટની તૈયારી કરનારા કે યુપીએસસીની પરીક્ષા તૈયાર કરનારા 16 કલાક વાંચતા હોય છે. બોલો કેવી દશા થઈ જાય છે એમની. કેમ? દરેકનો પ્રયત્ન ભવિષ્યમાં સુખી થવા માટે છે. પ્રમાદીને ક્યારે પણ વિદ્યા મળતી નથી. કંકાસમાં ક્યારે પણ
સુખ હોતું નથી, એમ અધર્મની અંદર ક્યારે પણ લાભ હોતો નથી, એમ હિંસાની અંદર ક્યારે પણ સુખ નથી, ક્યારે પણ નહીં. પેલું કદાચ થાય એના સંદર્ભમાં કીધું, ક્યારેય ન થાય એના સંદર્ભમાં મહારાજે આ વાત કરી. આ છઠ્ઠું કારણ કે છે. અને હિંસાનું આચરણ ન કરવું જોઈએ એનું હવે ફાઇનલ કારણ કે છે સાતમું કારણ. સાંભળીને કંટાળી નથી ગયા ને ભાઈ? હા, આ સાતમું કારણ કે છે. સાતમું કારણ કે છે માણસે અહિંસા શા માટે રાખવી જોઈએ, હિંસા શા માટે ન કરવી જોઈએ. એનું સાતમું કારણ કે છે પોતાને પ્રતિકૂળ હોય એવો ક્યારે પણ બીજા પ્રત્યે વ્યવહાર કરવો જોઈએ નહીં. અને જે વસ્તુ આપણને જોઈતી હોય એ હંમેશા આપણે બીજાને આપવી જોઈએ. અને જે વસ્તુ આપણે બીજાને આપીએ છીએ એ જ આપણને 10 ગણી થઈને પાછી મળે છે. દ્રષ્ટાંતપૂર્વક જોઈએ, માણસ જે આપે છે ને એ જ એને મળે છે. આપણે ઈચ્છીએ છીએ કે મારી કોઈ માથાકૂટ કરે નહીં, ઈચ્છીએ છીએ ને બધાય ભાઈ, આખી દુનિયામાં કોઈ મારી મગજમારી કરવા આવે નહીં. જો આવું કરવું હોય ને તો શું કરવાનું? આપણે કોઈની જોડે માથાકૂટ નહીં કરવાની. આપણે ના કરીએ તો કોઈ આપણી કરે નહીં. આ સામાન્ય નિયમ છે. આપણે ઈચ્છીએ છીએ બધાએ મને શાંતિથી જીવવા દે. જેમ આપણને લોકો નડે છે તો આપણે પણ 2-5 જણને નહીં નડતા હોઈએ ભાઈ? પછી કે હું નડતો નથી એ દલીલ નહીં કરવાની. તમને બીજા નડે છે તો તમે પણ બીજાને નડતા હશો. આપણે ઈચ્છીએ છીએ કે આ મને કોઈ નડે નહીં તો આપણે પણ કોઈને નડવાનું નહીં. આપણે એમ ઈચ્છીએ કે મારી મા બેન દીકરી સામે કોઈ ખોટી નજરથી જુએ નહીં તો એના માટે સૌથી પહેલું આપણે કોઈની મા બેન દીકરી સામે ખોટી નજરથી નહીં જોવાનું. આપણે કોકની બેનને બગાડીએ તો આપણી બેનને કોક બીજો બગાડવાનો જ છે. આપણે કોકની માને બગાડીએ તો આપણી માને બીજો કોક બગાડવાનો છે. દુનિયામાં હંમેશા શેરને માથે 1.25 શેર, 1.25 શેરને માથે 1.5 શેર, 1.5 શેર માથે 1.25 શેર દુનિયા પડેલી જ છે ભાઈ. એ જુઓ, ઉંદરને સાપ ખાય છે, સાપને ગરુડ ખાય છે, આવે છે ને, સિક્વન્સ છે, આખી સિક્વન્સ પડી જ છે ભાઈ. જે વસ્તુ આપણે જોઈતી હોય એનો અમલ સૌથી પહેલો આપણે કરવાનો. આપણને ઈચ્છા મારી જોડે કોઈ ઝઘડવા ના આવે તો આપણે કોઈની જોડે ઝઘડવા જવાનું નહીં. આપણે શાંતિથી રહેવું હોય તો બીજાને શાંતિથી રહેવા દેવાના. પોતાને પ્રતિકૂળ હોય, જે વસ્તુ આપણને ન ગમતી હોય એ વસ્તુ ક્યારે બીજા પ્રત્યે આચરવી નહીં. કારણ કે જેમ કોઈ આપણા પ્રત્યે ખોટો વ્યવહાર કરે અને આપણને નથી ગમતું તો એને ન ગમતો વ્યવહાર આપણે એના પ્રત્યે કરીએ તો એને પણ નહીં ગમતો હોય. જેમ હું છું એમ એ પણ છે, એ છે એમ હું છું. દરેકને અનુકૂળ થઈને રહેવાની ટેવ પાડવામાં આવે તો અહિંસા વ્રતનું સહેજે સહેજે પાલન થઈ શકે છે. આ કારણો કહેવામાં આવ્યા છે. માણસે હિંસા શા માટે ન કરવી જોઈએ અને અહિંસાનું પાલન શા માટે કરવું જોઈએ. આ 7 કારણો. કારણો ઘણા છે, મુખ્ય કારણોની આપણે અહીંયા ચર્ચા કરી. હવે અહિંસાનો મહિમા શું છે? આપણને થાય અહિંસા અહિંસા અહિંસા. જો શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે ને, આપણે એની ચર્ચા ત્રીજા દિવસે આવશે. ભગવાને સૌથી પહેલા 5 થી 7 શ્લોકો શેના લખ્યા છે ભાઈ? ઝીણા જીવની હિંસા ન કરવી, મોટા જીવની હિંસા ન કરવી, યજ્ઞને અર્થે ન કરવી, સ્ત્રી ધન મનુષ્યની ન કરવી, પોતાની ના કરવી, આત્મહત્યા ન કરવી, બીજાની ના કરવી, પોતાની હિંસા પણ ના કરવી. હિંસા તો ન કરવી, શરીરનો કોઈ સ્પેર પાર્ટ પણ તોડવો નહીં. મહારાજે એ પણ લખ્યું છે, આંગળી બાગડી કે કાન કે નાક કાપવું નહીં. હિંસા તો નહીં કરવાની પણ શરીરનો સ્પેર પાર્ટ નહીં તોડવાનો. બોલો, અખંડ રાખવાનો. શરૂઆતના તમે 7 થી 8 શ્લોકો જુઓ ને, આમ તો 40-40 શ્લોકો હિંસાના જ છે પણ સ્પષ્ટ રીતે તમે જો ને તો ખ્યાલ આવે. શરૂઆતના 6 થી 7 શ્લોકો આની નહીં કરવાની, આની નહીં કરવાની, આની નહીં કરવાની લખ્યું છે ને બધું ભાઈ. માંસ ન ખાવું લખ્યું છે ને બધું શરૂઆતની અંદર. જો, કારણ કે માંસ શેમાંથી ઉત્પન્ન થાય? હિંસામાંથી જ ઉત્પન્ન થાય છે. માટે ક્યારે પણ હિંસા ન થાય, અહિંસાનું પાલન થાય. એવી અહિંસાનો મહિમા શાસ્ત્રોની અંદર શું કહેવામાં આવ્યો છે એ આપણે હવે જોઈએ. અહિંસાનો મહિમા શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યો છે.
અહિંસા છે એ કોઈ પણ વ્યક્તિ માટે માતા જેટલી હિતકારી છે. માતાનું બીજું સ્વરૂપ એને અહિંસા કહેવામાં આવેલી છે. માતાવત સુખકારી છે, મિત્રની જેમ હિતકારી છે. કોઈ માણસ રણમાં ભૂલો પડ્યો હોય, તરસ લાગી હોય અને જીવ જવ જવ થતો હોય અને એવા સમયમાં એક ત્યાં નદી પ્રગટ થાય. શેની? પાણીની નહીં, અમૃતની નદી પ્રગટ થાય. રણની અંદર તરસ્યા મનુષ્યને અમૃતની નદીની પ્રાપ્તિ થાય. એકવાર અમૃત પી લીધું પછી બીજી વાર અમૃત મળે કે ન મળે, ક્યારે મૃત્યુ થવાનું નથી. રણની અંદર તરસ્યા મનુષ્યને અમૃતની નદી જેટલી મળે અને જે લાભ થાય એટલો લાભ વ્યક્તિને અહિંસાના પાલન દ્વારા થાય છે. રણમાં રહેલી અમૃતની નદી તુલ્ય અહિંસાને કહેવામાં આવેલી છે. ભવસાગર તરવા માટે નૌકા સ્વરૂપ કહેવામાં આવેલી છે. જન્મ મરણનો રોગ મટાડવા માટેની એકમાત્ર દવા અહિંસાને કહેવામાં આવેલી છે. ભવસાગર તરવો છે, બેસી જાઓ નૌકામાં. નૌકાનું નામ શું છે? અહિંસા. જન્મ મરણનો રોગ મટાડવો છે તો ગોળી લઈ લો, ગોળીનું નામ છે અહિંસા. જુઓ, ભવસાગર તરવા માટે, જન્મ મરણ ટાળવા માટે, મહારાજની મૂર્તિના સુખે સુખિયા થવા માટેનો એક જ ઉપાય અહિંસાને કહેવામાં આવેલી છે. શાસ્ત્રોની અંદર તો લખ્યું છે અહિંસા છે એનાથી બીજો કોઈ મોટો જપ નથી. કોઈ માણસ આખો દાડો 1000 માળા ફેરવતો હોય અને કેટલાય કીડી મકોડાને પીલી નાખતો હોય અને કોઈ વ્યક્તિ એવો હોય કે 1 કે 2 કે 5 માળા ફેરવતો હોય પણ કોઈને ડેમેજ ના કરતો હોય તો પેલા 1000 માળાવાળા કરતાં પેલો 5 માળાવાળો શ્રેષ્ઠ છે. અહિંસાથી ઉત્તમ કોઈ જપ નથી. અહિંસાથી ઉત્તમ કોઈ જ્ઞાન નથી. અહિંસાથી ઉત્તમ કોઈ તપ નથી. અહિંસાથી ઉત્તમ કોઈ તીર્થ નથી. અહિંસાથી મોટો કોઈ ધર્મ નથી. અહિંસાથી મોટું કોઈ ધ્યાન નથી. અહિંસાથી મોટું કોઈ દાન નથી. અહિંસાથી મોટું કોઈ દમન નથી. અહિંસાથી કોઈ મોટું શાસ્ત્ર નથી. અહિંસાથી કોઈ મોટું સુખ નથી અને અહિંસા કરતાં કોઈ મોટું સ્નાન નથી. દુનિયામાં ભગવાનને રાજી કરવાના જેટલા પણ સાધનો કહેવામાં આવેલા છે એ સર્વે સાધનો કરતાં અહિંસાને મહાન કહેવામાં આવેલી છે. આ પ્રમાણે કહેવામાં આવેલું છે. શાસ્ત્રોની અંદર તો ત્યાં સુધી લખેલું છે કે માણસ આખી જિંદગી કશું જ ના કરે, કશું જ ના કરે, એક જ વસ્તુ પકડી રાખે. કઈ વસ્તુ? અહિંસા પકડી રાખે તો એને જીવનમાં સર્વ પ્રાપ્તિ જે થવાની છે એ કશું ન કરવા છતાં માત્ર અહિંસાનું પાલન કરવાથી બીજા બધાને મળે છે એના કરતાં પણ એને સૌથી વધારે મળે છે. શાસ્ત્રો કારો કહે છે કે ભાઈ અહિંસાના મહિમાની આપણે કેટલી વાર્તા કરીએ. આગળ કહે છે કે જે વ્યક્તિ અહિંસાનું પાલન કરે છે, અહિંસા છે એ જ ધર્મ છે. સર્વે ધર્મો શેમાંથી ઉત્પન્ન થયા છે? અહિંસામાંથી ઉત્પન્ન થયા છે. સર્વ નિયમોનું સર્જન શેના માટે કરવામાં આવ્યું છે? અહિંસાના પાલન માટે. બધા નિયમો શેના માટે છે? અહિંસાને માટે. માટે અહિંસા છે એ દરેક ધર્મનું મૂળ છે, દરેક ધર્મનું કારણ છે, દરેક ધર્મનું ઉત્પાદક છે. એટલું જ નહીં, દરેક ધર્મની માતા અહિંસાને કહેવામાં આવેલી છે. દુનિયાના જેટલા પણ ધર્મો છે ને એની માતાનું નામ છે અહિંસા. અહિંસામાંથી જ બધા ધર્મો ઉત્પન્ન થયા છે. અને દુનિયામાં જેટલા પણ અધર્મ છે એ અધર્મની માતાનું નામ શું છે? હિંસા. હિંસામાંથી બધા અધર્મો ઉત્પન્ન થયેલા છે. અહિંસામાંથી સર્વ ધર્મ ઉત્પન્ન થયેલા છે. માટે વ્યક્તિએ ક્યારે પણ હિંસા ન કરતા અહિંસા વ્રતનું પાલન કરવું જોઈએ. આ પણ કહેવામાં આવેલું છે. અહિંસાનું જે પાલન કરે છે એને જ સાચો અભયદાતા કહેવામાં આવેલો છે.
કોઈ પણ વ્યક્તિના રક્ષણ તળે આપણને વિશ્વાસ ક્યારે આવે કે આના રક્ષણમાં હું સલામત છું, આની છાયામાં હું સલામત છું? વિશ્વાસ ક્યારે આવે ભાઈ? એ વ્યક્તિ અહિંસક હોય તો. હિંસક વ્યક્તિનો વિશ્વાસ કરાય? ગમે ત્યારે આપણને પતાવી દે. અહિંસક છે એને જ સાચો અભયદાતા કહેવામાં આવેલો છે. અહિંસક છે એને જ સાચો હિતકારી કહેવામાં આવેલો છે. અહિંસક છે એને જ સાચો વિશ્વાસુ કહેવામાં આવેલો છે. અહિંસક છે એ જ સાચો દયાળુ છે. દયાળુની વ્યાખ્યા શું? આપણે દયાળુ શબ્દ કોને કહીએ? જે આપણને પતાઈ ના દે તે, અને પતાઈ ના દે એને શું કહેવાય? અહિંસક. શબ્દ દયાળુ છે પણ મૂળમાં શું રહેલું છે રમેશભાઈ? અહિંસા જ રહેલી છે. વિશ્વાસની વ્યાખ્યા શું? આપણું 5-25 લાખનું કરી ના નાખે, હિંસા ન કરે. તો વિશ્વાસના મૂળમાં પણ શું રહેલું છે? અહિંસા રહેલી છે. શાંતિના મૂળમાં પણ અહિંસા રહેલી છે. દયાના મૂળમાં પણ અહિંસા રહેલી છે. દરેક ધર્મનું મૂળ અને દરેક ધર્મની માતા અહિંસાને કહેવામાં આવેલી છે. અહિંસાને સૌથી ગૌરવપૂર્ણ ધર્મ કહેવામાં આવ્યો છે. કેટલા વિશેષણો આપ્યા છે ખબર છે? સૌથી ગૌરવપૂર્ણ, પરમ, મહાન, ગૌરવશાલી, પરમ, મહાન અને શ્રેષ્ઠ. જો આ વિશ્વની અંદર કોઈ પણ ધર્મ હોય તો એનું નામ અહિંસા કહેવામાં આવેલી છે. અહિંસાનો મહિમા એટલો બધો છે, 1000 વર્ષ સુધી એની કથા કરવામાં આવે ને તો પણ અહિંસાના મહિમાનો પાર પામી શકાય નહીં. આટલી બધી અહિંસા મહાન કહેવામાં આવેલી છે. અહિંસાની શું વેલ્યુ છે એની આપણે એક સુંદર મજાની એક વાર્તા આપણે જોઈએ. નિષ્કુળાન કાવ્યની અંદર નિષ્કુળાન સ્વામીએ એક સુંદર મજાનો પ્રસંગ લખેલો છે ભાઈ, લગભગ ધીરજ આખ્યાનની અંદર છે. મહાભારતના સમયમાં એક જાજલી નામના ઋષિ થઈ ગયા. જાજલી, JAJIJALI, જાજલી નામના ઋષિ થઈ ગયા. જબરજસ્ત તપસ્વી હતા ભાઈ. સ્વાધ્યાયી હતા, અગ્નિહોત્રી હતા, સ્નાન સંધ્યા કરતા હતા, તપમાં રુચિવાળા હતા, બધી રીતે વ્યવસ્થિત ઋષિ હતા. તપ કરે ત્યારે કઈ રીતે કરતા ખબર છે? ચોમાસું આવે એટલે ખુલ્લા મેદાનમાં જઈને ધ્યાન કરવાનું, ભલે ગમે તેટલો વરસાદ શરીર ઉપર પડે. ચોમાસામાં ખુલ્લા મેદાનમાં, કડકડતી ઠંડીમાં તળાવ કે નદીમાં જઈને ધ્યાન કરવાનું. અહીંયા સુધી પાણી અહીં સુધી આવી જાય એ પ્રમાણે બેસી જવાનું. કડકડતી ઠંડી શિયાળાની અંદર પાણીની અંદર, ચોમાસાની અંદર ખુલ્લા મેદાનમાં, અને ઉનાળો આવે ને ત્યારે ખડા તડકાની અંદર, ત્યાં પણ મેદાનમાં બેસવાનું. ઉનાળાનો તડકો, શિયાળાની ઠંડી અને ચોમાસાનો વરસાદ 12 મહિના પોતાના શરીર ઉપર સહન કરતા હતા. આપણે શું કરીએ છીએ ભાઈ? ઉનાળો આવે એટલે એસી ચાલુ કરીએ, શિયાળો આવે એટલે ધાબળા ઓઢીએ, ચોમાસું આવે ત્યારે છત્રી કાઢીએ. ત્યારે આમનું આખું જુદું હતું હો. શિયાળો આવે એટલે ચલો ભાઈ ઠંડામાં ઠંડુ પાણી ક્યાં છે ઉપડો. ઉનાળો આવ્યો ચલો તડકામાં, વરસાદ આવ્યો ચલો બહાર. આવા મહાન ઋષિ હતા. એક સમય એમણે નક્કી કર્યું કે આવી રીતે રોજ આપણે છૂટક તપ કરીએ છીએ, એના કરતાં હવે અમુક દાડા આપણે ભેગું તપ કરીએ. કે નક્કી કર્યું. સંકલ્પો તો એવા જ થાય ને ભાઈ, ઋષિઓને શું હોય? ભગવાનની મૂર્તિ સિવાય કશું હોય નહીં. જાજલી ઋષિએ તપનો પ્રારંભ કર્યો. ચોમાસાની સિઝન હતી. મસ્તકમાં જટાના વાળ એમણે કપાયા નહોતા, કારણ કે ત્યાં અજામ તો આવે નહીં જંગલની અંદર. દર 13 કે 14 વાળ વધતા ગયા. ઉપર ચોમાસાનો વરસાદ પડતો ગયો, અને કોણ જાણે કેમ એવો સરસ મજાનો યોગાનુયોગ થયો ભગવાનની ઈચ્છાથી કે ઋષિના વાળ હતા ને એ વરસાદના પાણીની અંદર બધા ગંઠાઈ ગયા. ચીકણા વાળ હતા. હવે આપણને એમ થાય કે ચીકણા વાળ કેમ? ઋષિમુનિઓ તેલ નહોતા નાખતા. આપણું સાયન્સ કે છે તમે માથામાં તેલ ના નાખો ને અમુક દાડા તો શરીરનું તેલ હોય ને એ માથામાં પહોંચી જાય, વાળ કૂણા જ રહે. અમુક દાડા ત્યાગ કરવો પડે.
શરીર ઓટોમેટિક તેલ મોકલે. આ નિયમ છે ભાઈ, જોજો. અનુભવ કર્યો છે ભાઈ? વાર એકદમ કોરા રહે, ચીકણા રહે એકદમ. તેલ નાખ્યું હોય પેલું બહારથી નાખવું પડે, પેલું અંદરથી આવે ભાઈ. ઋષિના આવા જટાના ચીકણા વાળ એકબીજાને ગુંચાતા ગયા અને ગુંજાયેલા વાળની અંદર એક સરસ મજાની બખોલ પડી ભાઈ, આટલી આમ પંખીના માળા જેટલી. ઋષિ તપ કરતા કરતા ઊભા રહ્યા. કઈ રીતે? ઝાડની જેમ. ઝાડની જેમ એટલે બિલકુલ હલવાનું નહીં. ઝાડ કદાચ પવનમાં હલે, ઋષિ તો પવનમાં પણ ના હલે, બેસી રહ્યા. અને ત્યાં આગમન થયું એક પંખી દંપતીનું. પંખી બે આવ્યા, નર અને માદા. ઋષિ તો તપ કરતા હતા, સ્થિર હતા, સરસ મજાની બખોલ જોઈ. અરે સેફટી તો અહીંયા જ છે કે. એટલે બંને પંખીઓ જોયું અહીંયા માળો કરવા જેવો છે કે નહીં. હવે પંખી માળો ક્યાં કરે ખબર છે? પંખીને વિશ્વાસ આવે કે આ વસ્તુ કોઈ પણ સંજોગોમાં હલે એવી નથી, ત્યાં જ પંખીનો માળો હોય. જોજો, જે વસ્તુ હલતી હોય ને, કે જ્યાંથી પડી જવાનો ભય હોય, ત્યાં પંખી કોઈ દિવસે માળો નહીં બાંધે. પેલા પંખી દંપતીએ જોયું કે બખોલ સારી છે, આખી મોટી બખોલ પડેલી, વાળ ઘણા વધી ગયેલા, બખોલ સારી છે. ઋષિ મુનિએ જોયું કે જો હું હલીશ, કારણ કે અહિંસાની વ્યાખ્યા શું થઈ? કોઈને પણ દુઃખ થાય એ રીતે વર્તવાનું નહીં. હવે પેલા પંખી બે માળામાં બેઠા, બખોલની અંદર, વાળની અંદર. પંખીઓ જોયું કે આ વસ્તુ તો કોઈ દાડો વીમો પકાવવાની જરૂર નહીં પડે, સ્થિર છે કે ચાલો હવે આપણે રહીએ. પંખીઓએ રહેવાનું શરૂ કર્યું. હવે ઋષિ મુનિને થયું કે જો હું હલીશ તો આ બંને પંખી, નર અને માદા, પતિ ને પત્ની બંને જણા જતા રહેશે, તો એમનાથી, મારાથી એમનો દ્રોહ થઈ જશે, અહિંસા વ્રતનું પાલન નહીં થાય. ઋષિ મુનિ ભૂખ્યા અને તરસ્યા ત્યાં ઊભા રહ્યા. ઊભા રહ્યા એટલે પંખીઓને વધારે વિશ્વાસ આવ્યો કે જગ્યા તો એકદમ સેફ છે, ચાલો આપણે ઈંડા મૂકીએ. શરદ ઋતુનો સમય આવ્યો, પંખીઓ ઈંડા મૂક્યા, 2-3 ઈંડા મૂક્યા, બચ્ચાઓનો જન્મ થયો. પંખીઓ રોજ બહાર જાય, પોતાના બચ્ચા માટે બધો ખોરાક લાવે, ખવડાવે. પંખીઓ ધીરે ધીરે બચ્ચા મોટા થવા માંડ્યા. અને એક સમય એવો આવ્યો કે માતા પિતા કાયમ માટે ઉડીને ચાલ્યા ગયા. નાના પંખીઓ તો હજી માળામાં જ હતા, ત્યાં ઋષિની જટામાં. પંખીના બચ્ચા પછી જાતે દાણા લેવા માટે આવતા જાય, જતા જાય, આવતા જાય, જતા જાય. દિવસમાં 2-4 વખત જાય આવે, પછી રોજ એક વખત આવવા જવા માંડ્યા, પછી 2 દાડે કે 4 દાડે આવવા જવા માંડ્યા, 15 દાડે થયા. પછી એક સમય એવો બન્યો કે 1 મહિના પછી પંખીઓના બચ્ચા પાછા આવ્યા નહીં. અને ત્યારે ઋષિ હલ્યા. બોલો કેટલો સમય થયો હશે? પંખી આવ્યા, વિશ્વાસ લાવીને માળો બાંધ્યો, ઈંડા મૂક્યા, બચ્ચા જન્મ્યા, ઉછેર્યા, મોટા થયા, ઉડવા જવા માંડ્યા. અને 1 મહિના સુધી જ્યારે બચ્ચા પાછા આવ્યા નહીં, અને ત્યારે એ ઋષિ મુનિએ પોતાનું તપ છોડ્યું. બોલો આ ઋષિ મુનિ કેવા હશે વિચાર કરો. આપણે ધ્યાનમાં અડધો કલાક પણ હરખી રીતે બેસી શકીએ છીએ ભાઈ? કેટલી વાર આળસો મેળીએ, કેટલી વાર આપણું માથું નમી જાય. અને આ ઋષિએ તો કેટલાય મહિનાઓ સુધી આવી રીતે તપ કર્યું. તપ તો કર્યું, કામ સારું કર્યું, પણ પછી આવ્યો એનો એમને અહંકાર. જો ગર્વ આવી ગયો, મારા જેટલો અહિંસા વ્રતનો પાળનાર છે કોણ? કે પંખીઓને દુઃખ ન થાય એટલા માટે હું ભૂખ્યો, તરસ્યો, ઝાડો પેશાબ કશું કર્યા વગર, ક્યાંય ગયા વગર આ રીતે ઊભો રહ્યો. કે માટે દુનિયામાં મારા કરતાં બીજો કોઈ મોટો તપસ્વી નથી. બોલો આટલું કર્યા પછી પણ અભિમાન આવે. હો હા, અભિમાનની કોઈ લિમિટ નથી. અભિમાન આવી ગયું, મારા જેવો બીજો કોઈ તપસ્વી નથી. ત્યારે ભગવાનની એમના ઉપર દયા હશે. આકાશવાણી થઈ
એ મૂર્ખ જાજલી, એટલે આકાશવાણીની સ્ટાઇલમાં બોલે ને ભાઈ, મોટો અવાજ ને બધું, અવાજ એવો હોય, હે મૂર્ખ જાજલી, તું તારી જાતને મોટી તપસ્વી માને છે કે? તું તો કાંઈ નથી કે, તારાથી પણ કંઈક અચ્છા અચ્છા દુનિયામાં પડ્યા છે કે. હવે આટલું કરેલું, ગર્વ આવેલો, એટલે જાજલી પણ સામે ગરમ થઈ ગયા. કોની સામે? પેલી આકાશવાણીને. હે આકાશવાણી, મૂર્ખ કે, ખબર પડે છે કે મેં કેટલું સહન કર્યું છે કે, મારાથી કોણ મોટો છે કે? ગણાય છે કે? ગણાય છે તો એક તો બતાય કે, બતાવીએ કે, એની પાસે જા. કોની પાસે જવું? તો કે કાશીની અંદર એક તુલાધાર નામનો વાણિયો રહે છે કે, એ વાણિયો તારાથી કેટલોય આગળ છે. તું 2G છે અને પેલો 5G છે, સમજી લેજે કે. તું 2G છે અને પેલો 5G છે કે. હા, હું સાધુ થાય ને ભાઈ, હું સાધુ, આટલી બધી તપસ્યા કરનારો, અને પેલો વાણિયો વેપારી મારાથી શ્રેષ્ઠ કે? ના હોય કે. હોય કે. મળી આવું. ઋષિ તો ગરમ થયા, જોવું સાચું છે ખોટું છે. આકાશવાણીની પછી વાત છે કે ઋષિ કેટલાય દિવસ સુધી ચાલતા 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 છેક કાશી પહોંચ્યા. તમારા હરિભક્તોને પૂછ્યું, ભાઈ આનું ઘર ક્યાં છે? ઘેર તો નહીં, દુકાનમાં છે કે. તુલાધાર નામનો વાણિયો, હા કે એની દુકાન જો પેલી સામે દુકાન દેખાય ને, આ દુકાનો છે ને બધી આપણી હોલસેલની અંદર, બતાવે કે આ પેલી દુકાન આની છે કે, બોર્ડ માર્યું છે ને આની દુકાન છે કે. સારું ભાઈ, તુલાધાર વાણિયાની પાસે આ જાજલી ઋષિ ગયા. ઋષિને આવતા જોઈ અને વાણિયા એનો સત્કાર કર્યો, બેસાડ્યા, જમાડ્યા, આસન આપી, બધું બધી રીતે એની આગતા સ્વાગતા કરી અને પૂછ્યું, તમે આવ્યા છો? એ બધી મને ખબર છે. તુલાધાર વાણિયાએ જાજલી ઋષિએ તપ કર્યું ત્યારથી કરીને આકાશવાણી થઈ, ખીજાઈ ગયા, અભિમાન આવ્યું અને અહીં સુધી આવ્યા. એ બધી કથા તુલાધાર વાણિયાએ જાજલી ઋષિને કીધી કે તમે આ પ્રમાણે તપ કર્યું છે? તો કે હા. પછી તમને અહંકાર આવ્યો, મારાથી મોટો કોઈ નથી? તો કે હા. આકાશવાણીએ તમારી વાત મંજૂર ના રાખી? કે હા. તમે ગરમ થયા? તો કે હા. મારું નામ દીધું? તો કે હા. મારી ઉપર પણ તમે અત્યારે ગુસ્સે ભરાયેલા છો? સાચું બોલો કે હા. કે પેલા જાજલીને થયું કે આ બધી તુલાધારની સીધે ખબર પડી કે કોઈએ કીધું? ભાઈ અંતર્યામી પણ. જાજલી ઋષિ તો આ બધું સાંભળી આશ્ચર્ય મગ્ન થઈ ગયા અને પછી ચમત્કાર થયો એટલે તરત એમણે કર્યા નમસ્કાર. નમસ્કાર કર્યા, કીધું તુલાધર વણિક, તારામાં આટલું ઐશ્વર્ય ક્યાંથી આવ્યું? પૂછે ને ભાઈ, તારામાં આટલો પાવર ક્યાંથી આવ્યો? મને તારી ખબર નથી, પણ તને મારી ખબર છે. એટલે મારા કરતાં તો તું શ્રેષ્ઠ ખરો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાન છે, પણ તારી કેટેગરી મારાથી ઊંચી છે. એનું કારણ શું છે? ત્યારે તુલાધાર વણિકે એક જ શબ્દમાં જવાબ આપ્યો. કયો શબ્દ ભાઈ? આજે વિષય કયો ચાલી રહ્યો છે? અહિંસા. ત્યારે જાજલી ઋષિ કહે છે, અહિંસા તો મેં પણ પાલન કરી છે કે પેલા પંખીઓને દુઃખ ન થાય એટલા માટે પેલા લાકડાના ઠૂઠાની જેમ મહિનાઓ સુધી ઊભો રહ્યો. તુલાધાર કે હું તમને સમજાવું છું કે જો ઋષિ મહારાજ, હું વાણિયો છું અને વર્ણાશ્રમની વ્યવસ્થા પ્રમાણે વાણિયાઓનો મુખ્ય વ્યવસાય વેપારનો કહેવામાં આવેલો છે. પણ વેપારની અંદર હું નીતિનું અત્યંત પાલન કરું છું. કે કઈ રીતે તમને સમજાવું છું? મારી દુકાનમાં હું જે જે વસ્તુઓ વેચું છું ને, બધી વસ્તુ તમે નજર કરીને જુઓ. આ દુકાનની અંદર રહેલી બધી વસ્તુઓ, એમાં કોઈ વસ્તુનું નિર્માણ કોઈ પણ જીવની હિંસા દ્વારા થયું નથી. મારી દુકાનમાં બધો માલ અહિંસક છે. ખ્યાલ આવ્યો ભાઈ? મારી દુકાનમાં જેટલી વસ્તુઓ મળે છે એમાંની એક પણ વસ્તુનું નિર્માણ કીડી જેવના જીવની પણ હિંસા દ્વારા થયું નથી.
અહિંસક વસ્તુ વેચું છું. ગાંધીજીએ જ્યારે અહિંસાની ચળવળ ચલાવીને, અત્યારે પણ કદાચ એવું હશે, કદાચ તમે વેપારીઓને ખબર હશે, પેલા 2 પ્રકારના જોડા મળતા ભાઈ ચામડાના, હિંસક જોડા અને અહિંસક જોડા. જોડામાં હિંસક ને અહિંસક. બોલો કઈ રીતે? કોઈ પશુ મૃત્યુ પામ્યું અને પછી એની ખાલ ઉતારવામાં આવી અને એના જે જોડા બને ને એ અહિંસક જોડા કહેવાય. કારણ કે પશુ કુદરતી રીતે મૃત્યુ પામ્યું, એના ચામડામાંથી જોડા બન્યા એટલે અહિંસક જોડા. અને જે પશુની કતલખાનામાં કતલ થઈ હોય અને એ ચામડામાંથી જોડા બન્યા હોય એને કહેવાય હિંસક જોડા. ગાંધીજીએ જ્યારે આવી ચળવળ ચલાવીને ત્યારે હજારો લોકોએ હિંસા દ્વારા બનેલા ચામડાના જોડાઓનો ત્યાગ કર્યો. વિદેશી વસ્તુઓની હોળી જે કહેવામાં આવે છે ને, આવી રીતે પણ. અને બિહારની યુપીમાં તો પેલા એવી દુકાનો હતી, દુકાનની ઉપર જ લખ્યું હોય અહિંસક જોડાની દુકાન, અહિંસક ચંપલની દુકાન. હિંસક નહીં, ન લખ્યો સમજી લો હિંસક છે, પણ અહિંસક હોય ને તો દુકાન ઉપર બોર્ડ જ માર્યું હોય અહિંસક જોડા અહીંથી મળશે. અને આપણા ઘણા ભારત દેશના લોકો ચામડાના જોડા કેવા પહેરતા? અહિંસક જોડા. પૂછે આ ચામડાના જોડા કતલ કરેલા પશુના ચામડામાંથી બનેલા છે કે મરી ગયેલા પશુના ચામડામાંથી બનેલા છે? પેલા કે કતલખાનાના છે, નહીં પહેરવાના. કારણ કે આપણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આવા જોડા પહેરવાથી હિંસાને આપણે પ્રોત્સાહન આપીએ છીએ. આ પણ છે. જુઓ પેલો તુલાધાર કહે છે કે ઋષિ મહારાજ જુઓ કે મારી દુકાનની અંદર એક પણ વસ્તુ એનું નિર્માણ જીવાત્માની હિંસા દ્વારા થયું નથી, અને કદાચ થયું હશે ઓછામાં ઓછી હિંસા થઈ હોય એ રીતની ઉત્પન્ન થયેલી વસ્તુઓમાંથી આ મારું ગુજરાન ચાલે છે. જેમ કે મધ રાખ્યું છે તો મધમાખીઓને મારી નહીં નાખવાની, પણ એકવાર મધપુડા ઉપરથી ઉડાડી દીધી, એમને દુઃખ થાય એવું તો આચરણ થયું ને. પણ મધ રાખ્યું છે, મધમાખીઓને મારીને નહીં, ઉડાડીને. કે બધી રીતની મારી વસ્તુઓ અહિંસક છે. આ મારી પહેલી આચાર સંહિતા છે. હું કોઈ વસ્તુ એવી વેચતો નથી કે જેણે કરીને હિંસાને પ્રોત્સાહન મળે. ઋષિ મહારાજ મારી બીજી નીતિ છે, હું દરેક વ્યક્તિને નમતું આપું છું. કોઈને પણ હું જોખવાની અંદર મેં મારી લાઈફની અંદર ચીટિંગ નથી કર્યું. એક વખત એવું બન્યું કે આ તુલાધાર વણિક રહેતો હતો ને, એ એરિયામાં 2 મહિના સુધી વરસાદ ના આવ્યો. હવે પ્રાર્થના તો ભગવાનને બહુ કરી, પણ વરસાદ ન પડ્યો. એ બધા કે આ તુલાધાર છે ને એ ભગવાનનો મોટો ભગત છે, કે આપણે એને પ્રાર્થના કરીએ. બધા માણસો આવ્યા, ખેડૂતો આવ્યા, તુલાધાર શું છે ભાઈ, આ વરસાદ આવતો નથી, ખેતીવાડી બધી હુકાય છે, પૈસા કંઈક કરો ને, પ્રાર્થના કરો ને ભગવાનને. તુલાધાર કે 5 મિનિટમાં કરી દઉં. કે તુલાધાર નીકળ્યા, પેલું તરાજવું લઈને બહાર આકાશની અંદર તરાજવું ઊંચું કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ, હે ભગવાન, મેં મારી લાઈફની અંદર આ તુલા દ્વારા જોખવામાં ક્યારે પણ ગ્રાહક જોડે છેતરપિંડી ન કરી હોય તો હે ભગવાન, તમે મારી ઉપર રાજી થઈ અને વરસાદ કરો. અને 5 મિનિટની અંદર વરસાદ આવ્યો. બોલો, આવો તુલાધાર વણિક હતો. જીવનમાં સીધી રીતે વર્ત્યા હોય ને એવી વ્યક્તિઓમાં પ્રભાવ પણ હોય છે. પ્રાર્થના કરી, ત્રાજવું બતાવ્યું, તરત વરસાદ આપ્યો ભગવાને. જેટલો જોઈતો હતો એટલો વરસાદ ભગવાને આપ્યો. તુલાધાર કહે છે કે હું ગ્રાહક સાથે ક્યારે પણ છેતરપિંડી કરતો નથી. કારણ કે છેતરપિંડી એટલે એને દુઃખ આપવું, અને દુઃખ આપવું એટલે સીધી કલમ કઈ લાગુ પડવાની? હિંસાની કલમ લાગુ પાડવાની. એટલે છેતરપિંડી એ પણ એક જાતની હિંસા છે. મેં મારી લાઈફમાં ક્યારે કોઈ ગ્રાહક સાથે છેતરપિંડી નથી કરી. ત્યાર પછી તુલાધાર કહે છે કે મહારાજ, હું આ બધો મારો વ્યવસાય કરું છું ને એ માત્ર પેટ ભરવા માટે કરું છું, રૂપિયા ઉહેડવા માટે મેં આ વેપાર ચાલુ કર્યો નથી. શાસ્ત્રના નિયમ પ્રમાણે નફો લઉં છું, નમતું આપું છું, અને પૈસા બહુ ભેગા થાય એની બહુ ઈચ્છા રાખતો નથી. આ મારી આચાર સંહિતા છે. બોલો હવે શું કહેવું છે? હું કોઈ રોજ 500 માળા નથી કરતો, 4 કલાક ધ્યાન નથી કરતો, 200-500 દંડવત પ્રદક્ષિણા નથી કરતો, થાય એટલું કરું છું રેગ્યુલર.
બાકી તો મારામાં જે કંઈ પ્રતાપ છે ને એ પ્રતાપ હું જે વ્યવસાય કરું છું એની તમામ આચારની સંહિતાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યા પછી મારામાં આટલો પ્રભાવ ભગવાનની દયાથી આવ્યો છે કે. અને ઋષિ મહારાજ, તમે પણ અહિંસાનું પાલન તો કર્યું છે, પણ જીવનમાં ભગવાનને રાજી કરવા હોય ને તો એમાં 4 દોષો ક્યારે ન હોવા જોઈએ. તમારામાં એક દોષ છે કે, બીજા 3 નથી, પણ એક પહેરી ગયો છે કે. ત્યારે કે કયા 4 દોષ? તો કે જુઓ, ભગવાનને રાજી કરવા હોય તો કોઈની ઉપર વેર ના જોઈએ. કોઈના ઉપર દાજ હોય, આ મારો દુશ્મન છે, ન ચાલે. કોઈની ઉપર દ્વેષ ન જોઈએ. ત્યાર પછી લોભ ન જોઈએ. બધું ઉહેડ ઉહેડ કરો એ પણ ન ચાલે, કારણ કે બહુ ઉહેડવું હોય તો પછી છેતરપિંડી કરવી પડે, ખોટું કરવું પડે, અને ખોટું ભેગું કર્યા વગર કોઈ દાડો જાજુ ભેગું થાય નહીં. લોભ નથી, મને દ્વેષ નથી, બધી રીતે હું સમવાદી છું. કોઈ મારો મિત્ર નથી, કોઈ મારો શત્રુ નથી. મને કોઈનો ભય નથી. પરમાત્મા સિવાય હું કોઈનાથી પણ ડરતો નથી. આખી દુનિયાનો પ્રેસિડેન્ટ આવે ને એનાથી પણ હું ડરતો નથી. ડરું છું માત્ર પરમાત્માથી. મારામાં ભય નથી, દ્વેષ નથી, લોભ નથી, અને મારામાં ગર્વ નથી. તમારામાં ગર્વ પેસી ગયો. બધું કર્યા પછી ગર્વ આવ્યો, એ ગર્વ મારામાં નથી. આટલી વાત થઈ પછી તુલાધર વણિકે જોયું, આકાશની અંદર એક પંખીઓનું ટોળું ઉડતું ઉડતું જતું હતું. ત્યારે તુલાધર કહે છે કે ઋષિ મહારાજ, જે તમારા જટાની અંદર જે બચ્ચા ઉછર્યા હતા ને એ બચ્ચા આ પંખીઓના ટોળામાં જઈ રહ્યા છે. હવે હજારો પંખીઓનું ટોળું હતું. એમાંથી તુલાધર વણિક જાજલી ઋષિની જટામાં કયા બચ્ચા જન્મ્યા અને કયા પંખી છે એ તુલાધર પૃથ્વીમાં ઊભો ઊભો પેલા 2 પંખીઓને ઓળખી ગયો. બોલો કેટલું દૈવત હશે, વિચારો. હવે તમે વિચારો કેટલું એ માણસમાં દૈવત હશે. દૈવત ક્યાંથી આવ્યું? પ્રામાણિકતામાંથી. પોતાના વેપારમાં એણે ચુસ્ત રીતે નીતિમત્તાનું પાલન કર્યું, આટલું બધું દૈવત આવ્યું. જાડલી ઋષિ, તમારી જટામાં જન્મેલા, ઉછરેલા, મોટા થયેલા 2 પંખીઓ આમાં જઈ રહ્યા છે. ઉભા રહો, એમને બોલાવું કે. તુલાધર કહે, ભાઈ આ જાજલી ઋષિની જટામાં કોણ 2 જણ મોટા થયા છો? નીચે આવો બધા કે. બધા નીચે આવ્યા પંખીઓ. બોલો આવે? આ પંખીઓનું ટોળું આકાશમાં, રાજુ પ્રમુખ છે ને વિરમગામનો, હે આ ટોળું ઉતાર રાખું. ચકલીનું ટોળું, કબૂતરનું, એ ઉતરો નીચે બધા. ઉતરે ભાઈ, ઉપરથી નીચે ઉતરેલા જોડે જઈએ તો ઉડી જાય. આપણું કામ આવું છે. અને પેલા ઉડી રહ્યા હતા, નીચે આવ્યા. હજારો પંખીઓ તુલાધરના આંગણામાં ભેગા થયા. અને પછી 2 પંખીઓને કીધું, ભાઈ જાજલી ઋષિની જટામાં કોનો જન્મ થયેલો છે? 2 જણા આગળ આવો કે. પેલા 2 પંખીઓ ધીરે 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 કરી આગળ આવ્યા. બોલો તુલાધરજી. હાથ જોડીને કહે છે, મસ્તક નમાવીને કહે છે, બોલો તુલાધરજી, શું કામ છે? કે આમને કંઈક 2 શબ્દ શિખામણના કહો તમે કે. કોણ કે છે? તુલાધર પેલા પંખીઓને કહે છે. પંખીઓ 2 શબ્દ જ બોલ્યા. દુનિયાનો સૌથી મોટામાં મોટો ધર્મ અહિંસા છે, અને દુનિયાનો સૌથી મોટામાં મોટો અધર્મ હિંસા છે. બસ, જય સ્વામિનારાયણ. હજારો પંખીઓનું ટોળું પાંખો ફળફળાવતું પાછું આકાશમાં ઉડી ગયું. ઋષિને નવાઈ લાગી કે અહિંસા ધર્મનો આટલો બધો મહિમા, કોઈને પણ દુઃખ ન થાય એ રીતને વર્તનારો આ તુલાધાર નામનો વણિક, જેણે ઋષિનું વૃત્તાંત જાણી લીધું, ઉડતા પંખીઓને એક હાકોટો મારીને નીચે ઉતારી શકે છે. એમાંથી પૂછી છે, કોણ છો 2 જણા? 2 જણા આગળ આવે છે. પંખીઓ પણ જેને વંદન કરે છે. અને પાછો એને પૂછે છે, ભાઈ તમે આને ઉપદેશ આપો. તો પંખીઓને બોલવાનો ધર્મ ખરો, પણ માનવના જેવી વાણી દ્વારા એને ઉપદેશ આપ્યો. ભાઈ બોલો, વિચાર કરો, આ બધું દૈવત ક્યાંથી આવ્યું? ભાઈ અહિંસા ધર્મના પાલનમાંથી. હવે બોલો, અહિંસા મહિમાનો વધારે મહિમા સમજવાની જરૂર છે? આટલી વાર્તા સાંભળ્યા પછી અહિંસાનું પાલન 2 જણે કર્યું. જાજલી ઋષિએ પણ કર્યું અને તુલાધારે પણ કર્યું. પણ ફેર ક્યાં પડ્યો? એમને ગર્વ આવ્યો અને આમણે નમ્રતા કાયમ માટે રાખી.
આવું અહિંસા વ્રતનું પાલન, હવે ખ્યાલ આવે છે ને, મહારાજે શિક્ષાપત્રીમાં સૌથી પહેલો શ્લોક શું લખ્યું? અહિંસા પરમો ધર્મ. અહિંસા છે એ જ સર્વશાસ્ત્રમાં સૌથી મોટા ધર્મ તરીકે કહેવામાં આવેલો છે. હવે અહિંસાનું પાલન કરવાથી માણસને ફાયદા શું થાય છે? અહિંસાનું પાલન કરવાથી વ્યક્તિની આયુષ્યમાં વધારો થાય છે. હવે આયુષ્ય એટલે કઈ? શરીરની તો જાણે સમજ્યા, પણ આવરદા એટલે મૂર્તિમાં રહેવાની આવરદા વધી જાય. વધી જાય એટલે અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરી અને મૂર્તિમાં રહેવાની સમય અવધિ એની અનંતકાલની થઈ જાય. આવરદા મોટી થઈ ગઈ, મૂર્તિમાં રહ્યા પછી ક્યારેય બહાર નીકળવાનું નથી. આવરદા લાંબી થઈ ગઈ, મુક્ત દશાને પામે છે. અહિંસા વ્રતનું પાલન કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. આજના સાયન્સે સાબિત કર્યું છે તમામ રોગોનું મૂળ માનસિક ટેન્શન છે. માનસિક ટેન્શન. અને કયું ટેન્શન? પોઝિટિવ ટેન્શન નહીં. બીજાને પાડી દેવાનું ટેન્શન, બીજાને બાટલીમાં પૂરી દેવાનું ટેન્શન, કોઈને 5-25 લાખનું કરી નાખવાનું ટેન્શન. આવું બધું ટેન્શન હોય ને, રોગો થાય ભાઈ. હાર્ટ એટેકનું કારણ શું છે ભાઈ? કોલેસ્ટ્રોલ કેમ જામે છે? જેને પોતાનું ધાર્યું બીજાની પાસે કરાવવાની બહુ ટેવ હોય તો જોજો, બધા એટેકવાળાના જોજો તમે. જે લોકોએ સ્ટેન્ટ મુકાયું અથવા બાયપાસ કરાયું, એ બધામાં એક જ કોમન વસ્તુ છે, હું કહું એમ તમે કરો. મનનું ધાર્યું કરવાનો સ્વભાવ આપણા દરેકની અંદર હોય, પણ મનનું ધાર્યું કરવા કરતાં પણ બીજાની પાસે મનનું ધાર્યું કરાવવું ને, એ બહુ જ ખતરનાક વસ્તુ છે. અને જે એટેકવાળા છે ને, એ બધાના સ્વભાવ તમે જોજો, બધાના સ્વભાવમાં આ છે, હું કહું એમ તમે કરો, ન કરો એટલે હૃદય ઉપર લોડ આવે. લોડ આવે, હૃદયની નળી છોલાય. છોલાયેલી નળીને રિપેર કરવા માટે કોલેસ્ટર નામનો સિમેન્ટ અને કોન્ક્રીટ એ અંદર જામી જાય. દિવાલમાં ગાબડું પડ્યું એટલે પૂરવું પડે ને ભાઈ, એ ગાબડું પૂરાય, કોલેસ્ટર જામ્યું, બીજી વખત આપણે ખીજાણા, બીજી વખત જામ્યું, જામતા જામતા નળી બ્લોક થઈ, આવ્યો એટેક, પૂરું થઈ ગયું. માટે અહિંસા વ્રતનું પાલન, કોઈને પણ દુઃખ ન થાય એ રીતે આપણે વર્તીએ. કોઈ કોલેસ્ટર જામે ભાઈ અંદર? કોઈ ના જામે. બધાને અનુકૂળ થઈને જ રહેવાનું. સ્વાસ્થ્યની પ્રાપ્તિ, પ્રભાવની પ્રાપ્તિ, લક્ષ્મીની પ્રાપ્તિ, જ્ઞાનની પ્રાપ્તિ, સુખની પ્રાપ્તિ. અને ત્યાં સુધી કહેલું છે, જે વ્યક્તિ અહિંસાનું પાલન કરે છે ને, એના ઘરમાં સાક્ષાત ભગવાન નિવાસ કરીને રહે છે ભાઈ. આ અહિંસાનો મહિમા કહેવામાં આવેલો છે. માટે અહિંસા વ્રતનું પાલન આપણે દરેકે અવશ્ય કરવું જોઈએ. અહિંસાથી કોઈ મોટો ધર્મ છે જ નહીં. મોટામાં મોટો ધર્મ અહિંસા. 11 થી 40 નંબરના જે શ્લોકો લખ્યા છે મહારાજે, એ દરેકના મૂળમાં અહિંસાના પાલન રૂપે જ મહારાજે શ્લોકો કહેલા છે. આપણે છેલ્લા દિવસે આપણે જોઈશું. આ પ્રમાણે અહિંસાનું પ્રતિપાદન આપણી શિક્ષાપત્રીમાં જોવા મળે છે. ત્યાર પછી આપણા સત્શાસ્ત્રો, આજે જે આખી કથા થઈ ને, એ આપણા સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રીની અર્થદીપિકા કરી છે. એ અર્થદીપિકાની અંદર આ બધી જ સમજૂતી આપણા સતાનંદ સ્વામીએ આપેલી છે. માટે જીવનમાં હંમેશા અહિંસાનું પાલન દરેકે કરવું જોઈએ. અહિંસા પરમો ધર્મ. અને છેલ્લે ભગવાન કહે છે કે જે વ્યક્તિ આવી રીતે અહિંસાનું પાલન કરે છે, એના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. કારણ કે ભગવાન સર્વત્ર રહેલા છે, બધાની જોડે સીધી રીતે રહે. એનો મતલબ શું થયો? કે ભગવાનની જોડે પણ સીધી રીતે રહ્યો, ઓટોમેટિક રહ્યો છે. માટે અહિંસા ધર્મનું પાલન કરનાર ઉપર ભગવાન રાજી થાય છે. અહિંસા ધર્મનું પાલન કરનાર અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે. અને આખો સાર કાઢી અને સતાનંદ સ્વામી લખે છે, ધર્મ એવ હતોહંતી ધર્મો રક્ષતી રક્ષિત. જે વ્યક્તિ ધર્મને હણે છે, એને ધર્મ હણી નાખે છે. અને જે વ્યક્તિ ધર્મનું રક્ષણ કરે છે, એનું રક્ષણ સ્વયં ધર્મ કરે છે. ધર્મ એવ હતોહંતી ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મને હણવાથી
વ્યક્તિ પોતે હણાઈ જાય છે. અત્યારે જો નાશ કોનો થયો? જેમણે જેમણે ધર્મનો નાશ કર્યો તો ધર્મનો નાશ કરનારાઓનો પણ નાશ થયો, અને જેણે જેણે ધર્મને પકડી રાખ્યો એ કોઈનો પણ નાશ થયો નથી. બધાએ રક્ષાયેલા છે. અગાઉથી તમે જુઓ, કૌરવ પાંડવોની લડાઈ જુઓ, પ્રહલાદ હિરણ્યકશ્યપુનો સંગ્રામ જુઓ, દેવોને અસુરોનો સંગ્રામ જુઓ, કોઈ પણ ઠેકાણે રામાયણમાં જુઓ, દેવ પક્ષ આચાર્ય પક્ષમાં જુઓ, સોમેન સંપ્રદાયમાં જુઓ, ઘણી જગ્યાએ જુઓ. એટલે તમે આ બધી યુટ્યુબની અંદર મૂવીઓ જુઓ છો, મૂવીઓની અંદર પણ હોય છે હીરો જોડે કશું ના હોય ભાઈ, જીન્સ ને ટી શર્ટ જ હોય પહેરેલું, અને પેલા વિલન જોડે કેટલું હોય, હજારો મશીન ગનો હોય, કેટલાય ગુંડાઓ હોય, ક્યાંય દરિયામાં કે ડુંગરામાં કે અંદર ખીણમાં એના અડ્ડા હોય, હે છતાં હીરોને કે ગોળી વાગે છે? 8મા માળેથી ભૂસકો મારે તો એને ખાલી ફ્રેક્ચર તો શું, હાડકામાં ક્રેકય નથી પડતી. પેલો ટ્રેનની ઉપર કૂદકો મારે, બરાબર ટ્રેનના ડબ્બા ઉપર કેમ 2 ડબ્બાની વચ્ચે નથી આવી જતો? સત્યની તાકાત એનું રક્ષણ કરે છે ભાઈ, અને એના કારણે આ લોકો કરોડો રૂપિયા કમાય છે, સમજ્યા? સત્યનો પ્રચાર કરે છે એટલે એક એક મૂવીના 1000 કરોડની જે આવક થાય છે ને, એ આવકનું કારણ પણ આ જ છે. કોઈ પણ મૂવી તમે એવી જોઈ કે એમાં સાચો માણસ મરી ગયો અને ખોટો માણસો તો એને જલસા કર્યા? આવે છે ક્યાંય? ગુજરાતી હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, રશિયન હોય, ફ્રેન્ચ હોય, અંતે અસત્યનો નાશ અને સત્યનો હંમેશા વિજય. વિજયને વિજય. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.